નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, જીપીએસસી દ્વારા વહીવટી અધિકારીની પોસ્ટ બહાર પાડવામાં આવી છે। આ વહીવટી અધિકારીની પોસ્ટમાં આપ જાણો છો એ રીતે પ્રિલિમ્સ અને ડાયરેક્ટ ઇન્ટરવ્યુ છે, કોઈ મેન્સ છે નહીં અને આપ ડાયરેક્ટ વર્ગ 2 ના અધિકારી બની શકો, ગેઝેટેડ ઓફિસર બની શકો। તેની સાથે સાથે આમાં દોસ્તો જે છે 100 માર્કનો જે છે તમારી પાસે જીએસ અને 200 માર્કનો ટેકનિકલ પોર્શન આપેલો છે, જે ખૂબ અગત્યનો છે। ઉમેદવારોને પ્રશ્ન થાય સર આના માટેનું કોઈ મટીરિયલ બુક્સ, આના માટે કોઈ બુક્સ નથી આવતી। અલગ અલગ પ્રકારની યુપીએસસી અને અલગ અલગ સરકારી જે સ્ત્રોત છે એમાંથી આપણે એક કોર્સ બહાર પાડેલો છે। અગાઉ પણ મેં તમને જ્યારે આવી કોઈ ટેકનિકલ પરીક્ષા આવી છે એમાં તમને ભણાવ્યું છે। ગત દોસ્તો આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા જીપીએસસીએ લીધેલી હતી, એમાં કાયદાઓ હતા 200 માર્કમાંથી 80 કાયદાઓ આપણા લેક્ચરમાંથી બેઠા પૂછાયેલા છે। આ શાયદ તમારે યુટ્યુબમાં જોવું હોય તો મળી જશે। એસીએફ આરએફઓની પણ પરીક્ષામાં આપણા લેક્ચરમાંથી તમને બેઠા ક્વેશ્ચન પૂછાણા, યુટ્યુબના પ્લેલિસ્ટમાં મેં મૂકેલા છે, આપ જોઈ શકો છો। આવી જ એક સારી તક આવી છે દોસ્તો, ટૂંકા સમયમાં પરીક્ષા આયોજિત થવાની છે। જાતે મટીરિયલ ફાઇન્ડ કરશું તો બહુ બધો સમય જશે, જાતે શાયદ મટીરિયલ ફાઇન્ડ આઉટ કરી શકાય, પરંતુ વાંચવું કેવી રીતે, એનો નિષ્કર્ષ શું છે આપણને ખ્યાલ ન હોય, જેના અનુસંધાનમાં આપણે કરંટ ગાઈડન્સમાં દોસ્તો જે છે એ એક સ્પેશિયલી બેન્ચ જે આપણી ટેકનિકલ પરીક્ષા છે, આ ટેકનિકલ પોર્શન છે વહીવટી અધિકારીમાં, એના માટે મૂકેલો છે। આપ કદાચ મને ન ઓળખતા હોય, હું શાયદ આપને ન ઓળખતો હોય, આવું બની શકે। તો પ્રશ્ન થાય સર કન્ટેન્ટ કેવું છે, એનો એક ડેમો લેક્ચર મળી જાય તો સારી બાબત છે। તો આજે હું દોસ્તો તમને જે તમારા વહીવટી અધિકારી છે એમાં જે એક ટોપિક આપેલો છે નવું જાહેર વહીવટ, ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એમના જે છે એ હું લગભગ 4 કે 5 કલાક તમને ભણાવીશ। એક એક ટોપિકમાં ઓછામાં ઓછા 3-3, 4-4 કલાક હું તમને આપીશ, એનું મટીરિયલ પણ હું તમને આપીશ। તો સ્પેશિયલી આજે નવા જાહેર વહીવટનો એક તમને લેક્ચર આપું છું ડેમો સ્વરૂપમાં, આપ જોઈ શકો, આપને એવું થાય કે હા સર મજા આવે છે, તો પછી આપ કણેત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપ સારી રીતે જે છે એ કોર્સનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને એમાંથી આપની પ્રિપેરેશન સારી થઈ શકે છે। ઓકે, આ કોર્સ દોસ્તો જે છે એ 3100 રૂપિયાનો છે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, એટલે એવી કોઈ ડિમાન્ડ ન કરવા સર નહીં લઈ શકાય ના અંતે। ઓકે દોસ્ત, બીકોઝ અમે આ બધું રેડી કરીએ છીએ તો બેકએન્ડમાં જે ટીમ બેઠી હોય એ ફ્રી ઓફ કોસ્ટ કામ નથી કરતી, એમને પણ પીપીટી બનાવવામાં, એમને પણ જે છે કન્ટેન્ટ ડેવલપ કરવામાં, લેક્ચર શૂટ કરવામાં ખર્ચો થતો રહેતો હોય। તમને બધું જ અમે આપી દઈશું, પીડીએફ, વિડિયો લેક્ચર, એમસીક્યુ, મોક ટેસ્ટ પણ આમાં જ આવી જશે, હે ને, 200 માર્કની। સો આ એક પહેલો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે, આપ લેક્ચર આરામથી નિહાળી લો, પછી આપણને જે છે યોગ્ય જણાય તો આપ કોર્સનું જે છે સબસ્ક્રિપ્શન લઈ શકો છો, ઠીક છે। થેન્ક યુ વેરી મચ દોસ્તો। તો શરૂઆત કરીએ છીએ નવા જાહેર વહીવટ અંગેની। નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું જાહેર વહીવટ અંતર્ગતની આ લેક્ચર સિરીઝમાં। પહેલો લેક્ચર દોસ્તો આપણે જોયો તો જાહેર વહીવટનો અર્થ, તેમનું કાર્યક્ષેત્રની જે છે વાત કરતા હતા, જેમાં જાહેર વહીવટના આપણે જે છે એ અલગ અલગ પ્રકારના મુદ્દાઓ જોયા। આજનો બીજો જ આમ જોવા જાય તો એનો જ એક પાર્ટ કહેવાય, કારણ કે જાહેર વહીવટની અલગ અલગ બાબતો જોઈ એમાં અત્યારે એનપીએમ મતલબ કે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ જે છે આવી ગયું છે। તો આ ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ શું છે, આ નવું જે જાહેર વહીવટ છે એમની કાર્યક્ષમતાઓ કઈ કઈ બાબતની છે અને સિલેબસના ટોપિક મુજબ તેમની સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી વહીવટ માટે થઈ અને એક પ્રકારનો આધુનિક જે છે એ અભિગમ જે છે એ કેવી રીતે કેળવવો જોઈએ, તે મુદ્દાઓની આજે જે છે એ ઝીણવટભરી ચર્ચાઓ આપણે આજે કરવાની છે। લેક્ચર અપલોડ કરી આપીશ ત્યારે હું તમને આની પીડીએફ પણ દોસ્તો આપી દઈશ, લાસ્ટ લેક્ચરની પીડીએફ પણ મેં આપને આપી છે, જેથી કરીને તમારે વધારે કંઈ ખાસ નોટ્સ મેકિંગમાં સમય ના જાય અને આ લેક્ચર્સને અનુરૂપ તમને જે છે એ જીપીએસસીને અનુરૂપ જે કંઈ 50-60 જેટલા એમસીક્યુ નીકળતા હશે એ એમસીક્યુ પણ હું આપને આપીશ, જેથી કરીને શું થશે કે ભાઈ આપ આપણી રીતે સ્વમૂલ્યાંકન કરી શકો, આપને ખ્યાલ આવે। સાથે સાથે પીવાયક્યુ જે છે આપણે લેતા જ જશું, જે ક્વેશ્ચન જીપીએસસી અથવા યુપીએસસી એ પૂછ્યા હશે અને જે નવા જાહેર વહીવટ અથવા તો આ ટોપિકને સંલગ્ન હશે એ મુદ્દાઓ આપણે જોતા જશું, ઠીક છે। ચલો તો સ્ટાર્ટ કરીએ દોસ્તો। વાત કરતા હતા કે જે અલગ અલગ પ્રકારનું જે છે એ સંગઠન હોય તો એ સંગઠનમાં એક જે છે એ મોડર્ન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે આધુનિક જાહેર વહીવટ અથવા તો એનપીએ એટલે કે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ જે છે એની જે છે આપણે વાત કરીએ છીએ, બોથ આર સેમ।
તો પરિચય શું છે? તો કે જે આપણું સંગઠન હશે એ સંગઠનાત્મક જે છે અભિગમ હોય, યાની કે જે અલગ અલગ પ્રકારના ઓર્ગેનાઇઝેશનલ જે એપ્રોચીસ છે દોસ્તો, એ જાહેર વહીવટને માત્ર કાયદા અથવા નીતિ તરીકે નહીં પરંતુ એક જીવંત સંગઠનાત્મક પ્રણાલી તરીકે જોવે છે. એનું કારણ શું દોસ્તો? આજે ભારત દેશમાં તમે કોઈ પણ પ્રકારની નીતિ બનાવશો, આજે તમે કોઈ પણ પ્રકારના કાયદાઓ બનાવશો, એ કાયદાઓ અને નીતિનો તમે જ્યાં સુધી યોગ્ય માત્રામાં અમલ નહીં કરો ત્યાં સુધી એ કાયદા અને નીતિ જે છે એ લોક કલ્યાણકારી જે છે એ બાબતો નહીં જાળવી શકતા હોય. આજે ભારત દેશમાં માત્ર કાયદાઓ જ હોય, એ કાયદાની અમલ કરવા માટે થઈ અને જે કાર્યશ્રમ, તાલીમબંધ અને યોગ્ય સ્કિલ વાળો જે છે એ તમારી પાસે જે મેઇન પાવર જોતો હોય એ મેઇન પાવર જ ન હોય તો ગમે તેટલી સારી ઉચ્ચ કોટીની તમે નીતિ બનાવી હશે, એ નીતિ તમે જે ઉદ્દેશ્ય સાથે, એ નીતિ તમે જે હેતુ માટે બનાવી હશે, એનો કોઈ પણ પ્રકારનો જે છે એ ભાવ જે છે તમારી સાથે રહેશે નહીં. જેથી કરીને શું થાય? વાત એ કરે છે કે કોઈ પણ સંગઠન છે અને એ સંગઠન જે છે એ જાહેર વહીવટના દ્રષ્ટિકોણથી છે, જેમાં કોઈ પણ કાયદો બનાવવો જોઈએ, જેમાં કોઈ પણ પ્રકારની નીતિ બનાવવી જોઈએ, એમાં એક સંગઠનની પ્રણાલીઓ જોઈએ. સંગઠનની પ્રણાલીઓ એટલે આ ટોપિકના સંબંધિત આપણે વાત કરીએ તો જાહેર વહીવટ, અને જાહેર વહીવટ એટલે શું? સરકારી અમલદાર. જે સરકારશ્રીએ ટોપ લેવલની મેનેજમેન્ટે અથવા તો ધારાકીય સંસ્થાઓએ જે કંઈ પણ પ્રકારની પોલિસી મેકિંગ કર્યું એને યોગ્ય માત્રામાં જે છે એ અમલ કરવાની વાત કરશે. હવે કોઈ પણ પ્રકારનો સંગઠનનો જે અભિગમ છે દોસ્તો, એ અભિગમ કેવો હોઈ શકે? તો એક તો સંગઠનનું માળખું કેવું છે દોસ્તો, હે ને? સંગઠનનું માળખું એટલે શું? આજે દોસ્તો હું તમને એવું કહું કે ભાઈ આજે આપણે ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કોઈ જગ્યાએ જે છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હશે, તમે કહેશો જી હા સર. કોઈ જગ્યાએ જે છે એ પંચાયત ડિપાર્ટમેન્ટ હશે, તો કે જી હા. કોઈ જગ્યાએ દોસ્તો કદાચ આરોગ્ય શાખાઓ બનતી હશે, તો કે હા. આ અલગ અલગ પ્રકારનું સંગઠનનું માળખું છે. એ સંગઠનનું માળખું કદાચ આવું ન હોય તો બની શકે કે ભાઈ એ એક સરકારી માળખું હોઈ શકે, અથવા તો કદાચ બની શકે દોસ્તો કે કોઈ રાજનૈતિક માળખું બની શકે. આજે કોઈ રાજનૈતિક માળખું બની શકે કે ભાઈ ભાજપ નામનો પક્ષ છે અને એ વિશ્વનો સૌથી વધારે કાર્યકર્તાઓ જે છે એ ધરાવતો એક પ્રકારનો પક્ષ બની ગયો છે. એમની એક મુહિમ ચલાવવામાં આવી, એમાં લોકો વધારે સંકળાયેલા છે એટલા માટે. તો કહેવાનો તાત્પર્ય છે આ એક સંગઠનનું માળખું છે. આજે માની લે કે દોસ્તો જે છે એ કોઈ પોલિટિકલ પાર્ટી છે, બીજેપી છે, કોંગ્રેસ છે, એમના અલગ અલગ પ્રકારના માળખાઓ જે છે પ્રસ્થાપિત થતા હોય. જેમ કે ભાઈ ભાજપ છે તો ભાજપના, અથવા તો કોંગ્રેસ છે તો કોંગ્રેસના એક સેન્ટ્રલ લેવલના, મતલબ આખા ભારત દેશના જે છે એક વ્યક્તિ જે છે એ શું રહેશે? તો કે ભાઈ અધ્યક્ષ રહેશે. અને એની પાછળ નીચેના બધા અલગ અલગ પ્રકારના સ્ટેટના જે અધ્યક્ષ રહેશે, એ સ્ટેટની સાથે પાછા અલગ અલગ પ્રકારના જિલ્લાઓના અધ્યક્ષ રહેશે. એમાં પાછા અલગ અલગ પ્રકારના મોરચાઓ હશે, જેમ કે એસસી મોરચો, એસટી મોરચો, ઓબીસી મોરચો, હે ને? એની મીડિયાની શાખ, એના અલગ અલગ પ્રકારની લીગલ પેનલો. તો આ તમને અલગ અલગ બાબતો જોવા મળતી હશે. આવું સરકારી બાબતમાં પણ જોવા મળે દોસ્તો. સરકારી બાબતમાં પણ જે છે આપણે જોઈ શકતા હોય કે ભાઈ સચિવ લેવલના હોય, એમાં પાછા જે છે આઈપીએસ લોકોનું અલગ સંગઠન બનેલું હોય, અલગ અલગ પ્રકારના એસોસિએશન જે છે અથવા તો યુનિયન, જેને ભારત સરકારે અથવા તો કોઈ બીજી અન્ય કોઈ પણ પ્રકારની જે છે જ્યાં લોકશાહી હોય એમને મંજૂરી આપી હશે, એના અનુસંધાને જે છે એ સંગઠન કામ કરતું હશે. એ સંગઠનની કોઈ પ્રક્રિયાઓ હશે, એ સંગઠનના કોઈ નિયમો હશે, જેમ કે ભાઈ એમને અધ્યક્ષ પસંદ કેવી રીતે કરવા. આજે કોંગ્રેસ પાર્ટી છે તો એમની જે છે એ કોંગ્રેસ પાર્ટીની એક કેન્દ્રીય લેવલની જે છે એક ટીમ બને છે, અને એવી રીતે જે છે એ કોંગ્રેસ પાર્ટીની ટીમ બની તો ત્યાં CWC યાની કે કોંગ્રેસ વર્કિંગ કમિટી, આવી એક અલગ પ્રકારની જે છે એમને કમિટી બનાવી છે કે જેમાં એવા ટોચના નેતાઓ છે કે જે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ છે એ શીર્ષ નેતૃત્વમાં બેઠા છે, અને એમની જે છે એ અલગ અલગ પ્રકારની નીતિઓ બનાવે છે. એમના જે છે એ નિયમો પાર્ટીને ચલાવવા માટેના બનાવતા હોય. એમાં જે છે એ પાર્ટીના કર્મચારીઓ અથવા તો પાર્ટીના કાર્યકર્તાઓનું વર્તન કેવું છે એના ઉપર એના સક્સેસનો રેશિયો રહેશે. આજે માની લો દોસ્તો કે રાહુલ ગાંધી જે છે ગમે તેટલી સારી સભા ગજવે, આજે નરેન્દ્ર મોદીજી ગમે એટલી સારી સભા ગજવે, પણ અલ્ટિમેટ એના કાર્યકર્તાઓ જે છે એ નિષ્ક્રિય હોય તો, અથવા તો શાયદ એમના કાર્યકર્તાઓ જે છે એ અન્ય પક્ષ તરફથી જે છે એ આંતરિક રીતે બેસી ગયા હોય તો કદાચ જે છે એ જે લીડર જે છે ગમે એટલા સારા કામ કરે તો એનો કોઈ મતલબ નથી. હમણાં જ તમે દોસ્તો જોયું હશે કે ભાઈ ચાઇનામાં જે છે
એ અલગ અલગ પ્રકારની જે પોલિટિકલ સિસ્ટમ છે, ત્યાંનો જે કંઈ પણ પ્રકારનું આખું એક સ્ટ્રક્ચર બન્યું છે સંગઠનનું, એમાં જે શી જિનપિંગ ચાઇનાના રાષ્ટ્રપતિ છે, એ ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડિફેન્સ બાબતની સાઈડ જોઈએ તો બીજા નંબરના જે વ્યક્તિ છે, અને એ ડિફેન્સમાં જે સૌથી મોટું પદ હતું એમના માટે, હે ને, સેકન્ડ નંબરે, અને એ પાછા શી જિનપિંગના ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે, અને એકદમ નજીકના અને પાવરફુલ વ્યક્તિ છે, એમને સડનલી જે છે એ હટાવી દેવામાં આવ્યા. શું કામ ભાઈ? કારણ કે એમની ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાઈ અમેરિકા સાથે મળી અને એ વ્યક્તિ જે છે એ શી જિનપિંગની તમામ પ્રકારની જે કોન્ફિડેન્શિયલ બાબતો હોય, દેશ હિતના મુદ્દાઓ હોય, એ ક્યાંક ને ક્યાંક દુશ્મન દેશ અથવા તો જે કોઈ બે બાબતની એવી છે કે જે અમેરિકા ચીનને પછાડવા માંગે છે, તો એની સાથે એમને સાંઠગાંઠ કરી અને આવું ખ્યાલ આવી ગયો ચીનની સરકારને, અને જેથી કરીને તરત જ એમને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા. તો ઇન શોર્ટ સમજાવવા તમને એ માંગુ છું કે ભાઈ આજે કોઈ પણ પ્રકારની બાબતો છે તો એ કર્મચારી અથવા તો કાર્યકર્તાઓનું વર્તન કેવું હોવું જોઈએ કે ભાઈ આજે એમના જે કામ છે એના પ્રત્યે એનું સમર્પણ ભાવ હોવો જોઈએ. જો એના કામ પ્રત્યે તમે સમર્પણ ભાવ ન રાખો તો એને ક્યાંક ને ક્યાંક વિધિન સેલ્ફ તો નુકસાન થાય જ. મતલબ કે ચલો એમનું પદ તો ગયું એટલે વિધિન સેલ્ફ એમનું નુકસાન થયું, પણ એમની જોડે જોડે એમનું જે છે દેશનું પણ નુકસાન કર્યું. એની જે છે એ ખાનગી માહિતીઓ જે છે લીક થઈ ગઈ. નાગરિકો અને પર્યાવરણ, જેથી કરીને અલ્ટિમેટ જે છે એ નાગરિકો છે અથવા તો કોઈ પર્યાવરણીય બાબતો તમને જે છે ત્યાં સારી રીતે જે છે ડેવલપ થતી જણાશે. તો આ સંગઠન છે અને સંગઠનનું દોસ્તો જે છે તમને આ પ્રકારનો એક પ્રકારના બાબતો જોવા મળશે. એક બીજી બાબત યાદ રાખજો કે જે કંઈ પણ પ્રકારનો કોઈ જાહેર વહીવટ છે અને એ જાહેર વહીવટમાં દોસ્તો જે છે એ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય, આજે મેં તમને કીધું ને કે જાહેર વહીવટમાં, તો જાહેર વહીવટમાં જે છે એ ભ્રષ્ટાચાર છે. આજે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર, કદાચ હું તમને એવું કહું છું કે ભાઈ શી જિનપિંગ નામના જે છે વ્યક્તિ, એમના નજીકના વ્યક્તિએ પૈસા માટે આવું કર્યું, તો આ કર્મચારીઓનું જે વર્તન છે, કર્મચારીઓને જે તાલીમ આપવામાં આવતી હોય અને આ તાલીમ અથવા તો એમનું જે વર્તન છે એમના જ લીધે જે છે એ ભ્રષ્ટાચાર થાય, અને એ ભ્રષ્ટાચાર માત્ર નબળી અમલવારી ના લીધે થાય તેવું નથી. ભ્રષ્ટાચાર એક બાબતમાં તમે જાહેર વહીવટ જોશો તમને એવું થાય કે ક્યારે થાય, તો કે યોગ્ય સમયમાં યોગ્ય બાબતનો અમલ ન થયો ત્યારે. એટલે માત્ર નબળી અમલવારીના લીધે થાય એવું નથી, પરંતુ વહીવટી તંત્રમાં નૈતિક સંવેદનશીલતા, મતલબ એમના એથિક્સ હોવા જોઈએ. તો આ નૈતિક સંવેદનશીલતા અથવા તો મૂલ્ય આધારિત કોઈ પણ પ્રકારની તાલીમ છે, તો એ મૂલ્ય આધારિત એટલે કે વેલ્યુ એડેડ, તો મૂલ્ય આધારિત કોઈ પણ પ્રકારની જે તાલીમ છે અને એ તાલીમ પૂરતી જે છે એ સંસ્થાકૃત નથી. મતલબ કે તમને કહેવાય એ માંગે છે કે કર્મચારીનું જે વર્તન છે, કર્મચારીની જે તાલીમ છે દોસ્તો, એ તાલીમ અંતર્ગત ભ્રષ્ટાચાર જે છે એ નબળી અમલવારીના લીધે તો થાય, ચલો કે યોગ્ય માત્રામાં તમે કાયદાનો અમલ ન કર્યો, પણ માત્ર નબળી અમલવારીના લીધે જ ભ્રષ્ટાચાર થાય એવું નથી. વહીવટી ક્ષેત્રે તમારી જે છે એ કોઈ સંવેદનશીલતા ન હોય, તમારી નૈતિકતા ન હોય, અથવા તો એમાં કોઈ મૂલ્ય આધારિત તાલીમનો અભાવ જોવા મળતો હોય, હે, યોગ્ય તમને તાલીમ ન મળી હોય તો પણ શાયદ જે છે એ તમારો ભ્રષ્ટાચાર જે છે એ ફલી ફૂલે છે. તો આ કર્મચારીઓનું વર્તન અને આ કર્મચારીઓના તાલીમ જે છે એ ખૂબ મહત્વનું છે. આવો ક્વેશ્ચન જે છે દોસ્તો તમને જીપીએસસી એ અગાઉની એક એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પરીક્ષા લીધેલી હતી 1/1/2026, એમનો આ ક્વેશ્ચન છે. તો હંમેશા જાહેર વહીવટમાં દોસ્તો પ્રેક્ટિકલ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય. આ પ્રેક્ટિકલ પ્રકારના પ્રશ્નો તમે કરી જશો તો તમને બેઠા ક્વેશ્ચન જે છે આવડી જશે. એટલા જ માટે હું આપને કહું છું ને કે ભાઈ તમે કણેત ગાઈડન્સમાં આવ્યા છો તો તમને સારામાં સારી રીતે, જ્યાં તમને સેન્ટ્રલ લેવલની બુકો આવતી હશે એમાં પણ તમને સરકારી પુસ્તકો જે આવતા હશે, એ સરકારી પુસ્તકો માની લ્યો કે 100 પેજ હશે,
એ 100 પેજનું કન્ક્લુઝન કરી અને તમને ભણાવવામાં આવશે, જેથી કરીને તમારે 100 પેજ કદાચ એ તો હિન્દીમાં હોઈ શકે, શાયદ એ તો ઇંગ્લિશમાં હોઈ શકે, તમારે 100 પેજ નથી ભણવાના. તમારે માત્ર ને માત્ર આ જે હું તમને પીડીએફ આપીશ એ 10 પેજની આપીશ, 8 પેજની આપીશ. એ પીડીએફ આપ પ્રિન્ટ આઉટ પણ કરાવી શકો, પણ હંમેશા લેક્ચર્સ જોવા પડશે. એનું કારણ શું છે દોસ્તો? ઘણા એવા ઉમેદવાર હોય કે સર મને મટીરિયલ આપી દો ને, પણ મુન્ના મટીરિયલથી ન એકઠું થાય. શું કામ? આજે આ બધી બાબતો અહીંયા લખેલી છે, જે એકચ્યુઅલમાં ક્વેશ્ચન પૂછાયેલો એમાં તમને લખીને સમજાવ્યો છે. તો લેક્ચર્સ જોશો તો તમને પ્રેક્ટિકલી ખ્યાલ આવશે કે કેવા પ્રકારના એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે. તો તમારો દ્રષ્ટિકોણ જે છે એ થોડો 360 ડિગ્રીથી ખુલશે. કારણ કે આવું મટીરિયલ તો ગામમાં કેટલું રખડતું હશે ભાઈ. સમજ શક્તિ તમારી જ્યાં સુધી નહીં કેળવાય ત્યાં સુધી આપ જીપીએસસીની પરીક્ષાઓ પાસ નહીં થઈ શકો. કારણ કે અહીંયા પ્રેક્ટિકલ એપ્રોચ રાખવો પડશે. માત્ર તમે નીચું મોઢું રાખી અને બુકો વાંચ્યા કરો એવી રીતે તો જે છે એ કોઈ ક્લાસ 1 2 તો નથી જ થવાનું. ઠીક છે? સો હું તમને પીડીએફ પ્રોવાઈડ કરી શકીશ, હું તમને આના એમસીક્યુ પ્રોવાઈડ કરી શકીશ. ઠીક છે? બટ એના માટે તમારે લેક્ચર્સ જોવા પડશે, એના માટે ટુ ધી પોઈન્ટ પ્રિપેરેશન કરવી પડશે. એના માટે ખાસ કરીને જે છે એ અત્યારનું જે લેવલ છે એ લેવલની પ્રિપેરેશન તમારે કરવી પડશે. એના માટે કણેત ગાઈડન્સ આપની જોડે છે. ડન? સો એક આ સંગઠનાત્મક અભિગમની જે છે વાત કરે છે. બીજું, કોઈ પણ પરંપરાગત અભિગમો હોય, મતલબ કે જે ક્લાસિકલ પ્રકારના હતા કે જ્યારે નવું જાહેર વહીવટ આવ્યું નહોતું અથવા તો નવા જાહેર વહીવટની શરૂઆતના જે છે દિવસો હતા એ પહેલાના, સંગઠનની આંતરિક કાર્યક્ષમતાઓ પર ભાર મૂકતું હતું. જ્યારે આધુનિક અથવા તો નવું જાહેર વહીવટ જે છે એ સંગઠન અને સમાજ વચ્ચેના સંબંધને જે છે એ કેન્દ્રમાં રાખી અને આગળ વધે છે. આજે દોસ્તો જે પરંપરાગત હતું, ત્યારે કોઈ આધુનિકતા નહોતી, ત્યારે કોઈ પણ પ્રકારના દોસ્તો જે છે એ કર્મચારીઓના કામ કરવાની નીતિઓ હતી, એ નીતિનું એવોલ્યુશન હે ને, મતલબ કે એનું મૂલ્યાંકન નહોતું થતું. જનરલી તમને નવા જાહેર વહીવટ અને જે ક્લાસિકલ પ્રકારનું જે છે હતું જાહેર વહીવટ હે ને, તો એ તમને નવા અને જે ક્લાસિકલ એપ્રોચ હતો એ બંને વચ્ચે તફાવત જ મુખ્ય જોવા મળે કે અત્યારે મેનેજરિયલ છે. મેનેજરિયલ મતલબ અત્યારે જે છે એ કર્મચારીઓ કામ કરે છે તો એ કામ કરવા માટે થઈ અને એની વહીવટી કુનેહ કેવી છે એ બાબતો જોવામાં આવે. પ્લસમાં જો કોઈ વ્યક્તિ કામ કરે છે એ કદાચ સરકારની નીતિ પ્રમાણે નથી કરતો અથવા તો ભ્રષ્ટાચાર કરે છે તો એમને સસ્પેન્ડ કરતા પણ સરકાર અચકાતી નથી. તો આ જે પરંપરાગત અભિગમો છે એ શું હતા? તો કે ભાઈ સંગઠન અને સંગઠનની જે છે એ આંતરિક કાર્યક્ષમતાઓ કેવી છે એના ઉપર જે છે એ વજન આપતા હતા, એના ઉપર ખાસ કરીને કન્સન્ટ્રેશન રાખતા હતા. અને અત્યારે નવું જાહેર વહીવટ છે એ કદાચ સમાજ વચ્ચેના સંબંધને કેન્દ્રમાં રાખે છે. મતલબ કે આજે દોસ્તો પહેલા એવું થાય કે સરકારી કર્મચારીએ 100 ટાઈમે આવવાનું, 100 ટાઈમે જવાનું, એક પ્રકારનો ક્લાસિકલ એપ્રોચ થયો કહેવાય. પણ હવે શું કહે છે કે ભાઈ નવું જાહેર વહીવટ કહે છે કે તમે કર્મચારી છો, તમે જે છે ઓફિસે આવો કે ના આવો એનાથી અમને કોઈ મેટર નથી કરતી, પણ અમારું કામ પૂરેપૂરું થવું જોઈએ. એક સેકન્ડ માટે દોસ્તો ખાનગી બાબતનું આપણે જે છે એ ઉદાહરણ લઈ લે. કોઈ વ્યક્તિ એક્સિસ બેંકમાં જોબ કરતો હોય, આઈસીઆઈસી બેંકમાં યાની કોઈ પણ પ્રકારની કોર્પોરેટ બેંકમાં જોબ કરતો હોય, તો આપણે ત્યાં જે છે એ ઘણી વખત એ લોકો એના બ્રાન્ચ મેનેજર એવું કે ભાઈ તમે અમારી ઓફિસે આવો જ નહીં, તમે બેંકે આવો જ નહીં, તમે માત્ર ને માત્ર માર્કેટમાંથી સારો બિઝનેસ લાવો. કારણ કે તમે બિઝનેસ લાવશો તો આપણી ઓનગોઈંગ પ્રોસેસ સારી ચાલશે, તો આપણે જે છે 2 પૈસા સારા કમાઈ શકશું, અને સારા 2 પૈસા કમાઈ શકશું તો આપણો પગાર સારો થશે, ટર્નઓવર સારું થશે. તમારે ક્યાંય બ્રાન્ચે આવવાની જરૂર જ નથી, તમે સારી લોન જે છે એના ક્લાયન્ટ લાવો. તો એવી રીતે સરકાર પણ કહે છે કે ભાઈ હવે તો ઇવન તો હમણાં જ સીએમ સાહેબે જે છે એ કલેક્ટરની બેઠકો બોલાવી છે, અને કલેક્ટરની બેઠકોમાં જે છે 34 કલેક્ટરશ્રીને કીધેલું છે કે ભાઈ તમે લોકો જે છે એ કલેક્ટર છો, સારી વાત છે, એક સારો હોદ્દો સંભાળો છો, પણ તમે બહાર નીકળી તમારી કચેરીની, તમારી ચેમ્બરની બહાર નીકળી અને ગ્રામ્ય કક્ષાએ અથવા તો છેવાડાના માનવી સુધી જાઓ, એમની તકલીફ શું છે એ સમજો અને તકલીફનું નિરાકરણ લાવો. મતલબ અગાઉ શું થતું હતું કે ભાઈ કલેક્ટર શ્રી આદેશ આપી દે, ચલો ભાઈ આપ કરી દો, તો એ કરી દેતા હતા. હવે શું થાય, કલેક્ટરને પણ કહે છે કે ભાઈ તમારે જે છે એ ગ્રામ્ય કક્ષાએ જવાનું છે, તમારે સેવા સેતુ જે કાર્યક્રમ, તમારે પ્રગતિ સેતુ કાર્યક્રમ, આ બધા જે છે એ કાર્યક્રમ કેટલા યોગ્ય અંશે ચાલે છે, એમાં કોઈ પણ પ્રકારના માણસને કોઈ તકલીફ નથી પડતી, તકલીફ પડે તો એનું ઇન્સ્ટન્ટ જે છે સોલ્યુશન શું હોવું જોઈએ એ મુદ્દાઓ તમારે જોવાના થાય છે.
વિકાસશીલ દેશોમાં દોસ્તો સામાન્ય રીતે 1950 અને 60ના દાયકામાં જે છે આ બધા બાબતો જોવા મળી. એક ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જે છે એમને ગાઢ પ્રકારનો સંબંધ જોવા મળ્યો છે એને, કારણ કે હવે કોઈ પણ પ્રકારની રાજનીતિ છે એ રાજનીતિ જે છે એ ધર્મના આધારેથી જે છે એ ટ્રાન્સફર થવા માંડી, ડાયવર્ટ થવા માંડી. હવેની રાજનીતિ વિકાસના આધારે છે એને, કે ભાઈ આજે કોઈ પણ જે છે એ પોલિટિકલ પાર્ટી છે એ શું વિચારે કે ભાઈ અમારા સંગઠને કેટલો વિકાસ કર્યો, આંતરમાળખાકીય સુવિધા કેટલી સારી વધી, અમારે ત્યાં જે છે એ આંતરમાળખાકીય સુવિધાઓ સારી, કે મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સારું થયું, અમારે ત્યાં જે છે એ મહિલાઓની પરિસ્થિતિ કેટલી સારી થઈ પહેલાની કમ્પેરિઝનમાં, અમારે ત્યાં જે છે એ પીએચ કેટેગરીના એવા કેટલા લોકો છે કે જેમને સારી ભૌતિક સુખાકારી આપી, અમારે ત્યાં એવા કેટલા લોકો છે કે જે પેલા બીપીએલ કાર્ડ હોલ્ડર હતા અને હવે બીપીએલ કાર્ડ હોલ્ડર નથી, મતલબ ગરીબી રેખામાંથી એ લોકો બહાર આવી ગયા. આ બાબતને આપણે કઈ રીતે જોઈ શકીએ તો કે ભાઈ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન છે, વહીવટી બાબત સાથે જુઓ ને કે તમે એવો વહીવટ કરો કે જેથી કરીને પારદર્શક વાળો થાય, તમે એવો વહીવટ કરો કે જેથી કરીને લોકોને સરકાર વચ્ચેનો જે કોઈ પણ પ્રકારનો ગેપ છે એ ગેપ જે છે એ થોડો ઓછો થતો જાય, તો તમારા નવા જાહેર વહીવટનો સાર થાય છે. હવે નવું જાહેર વહીવટ ક્યારે આવી શકે? જ્યારે કોઈ પણ પરંપરાગત બાબતો હતા એની કોઈ મર્યાદાઓ હશે તો જ આવી શકે ને, રિફોર્મ તો જ થઈ શકશે હે ને. તો નવું જાહેર વહીવટ આવ્યું છે એની પાછળનો મેઇન ધ્યેય છે કે ભાઈ ક્લાસિકલ મેનેજમેન્ટની જે કંઈ પણ પ્રકારની થિયરી છે એના કંઈક જે છે એ તમારા મર્યાદાઓ, એના કંઈક પડકાર હશે. અને આ જે છે હેનરી ફેયોલ અને મેક્સ વેબર નામના વ્યક્તિએ જે છે એ ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી આપી. તો એક ક્વેશ્ચન એમસીક્યુ ફોર્મમાં તમને ડાયરેક્ટ એવો પણ પૂછી શકાય કે ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરીના પ્રેરણતા અથવા તો એની સાથે એના સમર્થક કોણ છે? તમે પીવાયક્યુ સોલ્વ કરશો ને તો તમને ધ્યાનમાં આવશે કે ભાઈ આવા ક્વેશ્ચનો તમને જે છે સામાન્ય રીતે મળતા હોય. તો પહેલી બાબતો તમને જે છે ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી છે એમાં શું જોવા મળે છે, મતલબ એની પરંપરાગત અભિગમો જે છે એની મર્યાદાઓ શું છે? એક તો દોસ્તો જે છે કોઈ નિયમો છે એ અથવા તો કોઈ પ્રકારની હાયરાર્કી છે, હાયરાર્કી એટલે એક પ્રકારની શ્રેણી હોય એ, અથવા તો સત્તા ઉપર ખાસ કરીને ભાર વધારે આપે હે ને. આજે દોસ્તો જે છે એ સત્તા ઉપર વધારે ભાર આપતાથી શું થાય? કદાચ એવું બની શકે કે પોલીસ ડિપાર્ટમેન્ટને બહુ વધારે સત્તા આપતા સત્તાના જે કોઈ પણ પ્રકારના ચાહક લોકો જે છે એ સત્તાઓના નશાઓમાં એટલા ચકનાચૂર થઈ જાય કે સામાન્ય માણસ પોલીસ સ્ટેશન આવે તો એમની સાથે બહુ રૂડ બિહેવ કરવામાં આવે. એટલા માટે જ સરકારે એવા પ્રયત્ન કર્યા કે ભાઈ તમને સત્તાના નશામાંથી બહાર કાઢો. તમારી પાસેથી સત્તા જે છે આપવામાં આવી પણ સત્તાનો યોગ્ય રીતે તમે અમલ ન કર્યો તો કદાચ બની શકે કે આ તમારું પદ જાય, અને પદ જશે એને લોકો તો પદના મોહતાજ છે હે ને. જ્યાં સુધી તમારી પાસે જે છે એ હોદ્દો છે ત્યાં સુધી તમને લોકો જે છે એ બોલાવશે, ત્યાં સુધી રિસ્પેક્ટ કરશે. એક કોઈ એસપી સાહેબ છે એમની આપણે બહુ બધી રિસ્પેક્ટ કરીએ, ડેફિનેટલી કરવી જોઈએ, વન ઓફ ધ સિનિયર આઈપીએસ છે. એક પૂર્વ એસપી સાહેબ છે, એ તો એના કરતા પણ સિનિયર છે પણ એ પૂર્વ છે, એટલે હવે આપણી રિસ્પેક્ટ કમ્પેરેટિવલી જે છે એ ઓછી થઈ જશે. તો કહેવાનો મતલબ કે એક પ્રકારના જળ નિયમો હોય એને, એ નિયમો સામાન્ય માણસ સમજી જ ના શકતા હોય તો પછી એ નિયમનો મતલબ શું? આજે હું એમ કહું છું કે કોઈ પણ રાષ્ટ્રનું બંધારણ હોય એ રાષ્ટ્રનું બંધારણ એટલું બધું જળ પ્રકૃતિનું હોય કે એમાં ચેન્જીસ કરવામાં જે છે એ બહુ બધી પ્રકારની તકલીફો સરકારને પડતી હોય તો પછી એ બંધારણ આટલું જળ નથી બનાવવાનું હે ને. જે તે વખતે આપ જે છે પોલિટી ભણતા હોય તો પંડિત નહેરુ જે છે એ એમનો કોટ છે જ કે ભારતનું બંધારણ એટલું પણ જળ તો નથી જ બનાવી દેવું કે જે બદલાતી પરિસ્થિતિને ઝીલી ન શકે. ચલો ભારતનું બંધારણ છે એનામાં નિયમો આપેલા છે, ભારતના બંધારણમાં અલગ અલગ પ્રકારના જે છે એ કાયદાઓનું શાસન આપેલું છે, પણ એ જળ છે. પણ જળની સાથે જ્યારે પરિસ્થિતિ જે છે એ બદલાય તો આપણું બંધારણ બદલાઈ શકે છે. આજથી 1950માં દોસ્તો મહિલાઓને અનામત આપવાની જરૂરિયાત નહોતી, પરંતુ 2023માં જે છે એ 106માં સુધારો થયો અને મહિલા અનામતને જે છે આપવાની જરૂરિયાત થઈ તો ત્યાં આપણે મહિલા અનામત આપ્યું. જે તે વખતે જે છે એ કોઈ પણ પ્રકારના જીએસટીના રિફોર્મની જરૂરિયાત નહોતી, કારણ કે કદાચ 1950માં જે છે એ ટેક્સનું કોઈ માળખું નહીં હોય, ટેક્સનો કોઈ ચાર્ટર નહીં હોય, લોકો પાસે એટલા ઇન્કમના સોર્સ પણ નહીં હોય કે જે ટેક્સ પે કરી શકે. પણ હવે પછી તમારે એ જળ પ્રકૃતિનું માળખું હશે એને ફ્લેક્સિબલ કરવું પડશે. જો ફ્લેક્સિબલ નહીં કર્યું તો એ નિયમો જે છે એ લોકો ઉપર એટલા વધારે રીતે જે છે આવી થઈ જશે કે લોકો નિયમના ડરથી બહાર નીકળતા અથવા પોતાની વાત સરકાર સમક્ષ રજૂ કરતા જ ડરશે.
એક નાગરિકોને જે છે વિષય તરીકે લેવામાં આવે. આજે આપણે કહીએ છીએ ને કે ભાઈ આજે મેં તમને અહીંયા જે છે એ નહેરુજીનું જે છે એ એક્ઝામ્પલ આપ્યું, તો આજે તમારે એ પણ એક્ઝામ્પલ લેવું જોઈએ કે ભાઈ ગાંધીજીએ તો કીધેલું જ છે ને કે ગ્રાહક તો રાજા છે, હે ને, ગ્રાહક રાજા છે. યાની તમારા કેન્દ્ર સ્થાનમાં જે છે ગ્રાહક રાજા છે, એનો મતલબ શું થયો કે કેન્દ્ર સ્થાનમાં તમારે ત્યાં જે છે તમારો ક્લાયન્ટ હોવો જોઈએ. જેવી રીતે દોસ્તો જે છે એ આજે કોઈ પણ સરકાર કામ કરે છે તો સરકાર ક્યારે કામ કરી શકે? જ્યારે એમના નાગરિકોની સુખાકારી સારી હોય તો. હવે નાગરિકોની જ સુખાકારી સારી નથી, નાગરિકોનું જે છે વિચારવામાં જ નથી આવતું. સરકાર પોલિટિકલ ડાયમેન્શનથી જે છે પોતાના જ જે છે રોટલા શેકે તો પછી શું થવાનું છે? તો કે એ વહીવટ યોગ્ય ન થાય. એ યોગ્ય ન થાય તો એની સાથે સાથે કદાચ જે છે એમની સરકાર જતી રહે, આવું પણ બને. હંમેશા દોસ્તો આવી બાબતો હોય ને તો યાદ રાખવાનું થાય કે ભાઈ નહેરુજીના કોટ, બાબા સાહેબ આંબેડકરના જે છે એ સારા જે છે એ કોઈ પણ પ્રકારના સૂચન હોય, એમને સારી કોઈ પંક્તિઓ હોય, કોટિલિયના હોય, તો આવા મુદ્દાઓ જે છે આપ સમજજો. તો તમારો જે જનરલી કેવું છે દોસ્તો, હવે કોઈ પણ પ્રકારની પરીક્ષા છે એ પરીક્ષામાં તમારે એના લૂ ફોલ મતલબ કે એક તો એમની વિશેષતાઓ, એક તો એમના ફાયદાઓ, એક તો એમની મર્યાદાઓ યાની કે એના પડકાર અને એમના સુધારાત્મક પગલાઓ, આ ત્રણેય એંગલથી આપ જો વિચારતા થઈ જશો ને, આપ કોઈ પણ પ્રકારની જીપીએસસીની પરીક્ષા પાસ થઈ જશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હે, પણ કોઈ બુક જે છે એ પ્રાઇવેટ પબ્લિકેશનની તરત નહીં લેવાની કે સીધી જે છે આ સો એન્ડ સો પબ્લિકેશનની બુક છે હું લઈ લઉં, નહીં, એવું નહીં કરવાનું. હેરાનગતિ થશો. આનાથી શું થશે તમે કે તમે જેવું વાંચ્યું છે એવું પૂછાવાની શંકા નહીં થાય તમને. અન્યથા એવું થાય કે આપણે જે વાંચીએ એવું સર પૂછાશે કે નહીં? ઓફકોર્સ પૂછાય, પણ એના માટે થોડું મહેનત કરવી પડે. એના માટે થોડુંક તમારે આજે કોઈ પણ પોસ્ટ છે એ આપણા લાયક છે કે નહીં, આપણે એ પોસ્ટને લાયક બનવાનું છે, તો આપ પાસ થઈ જશો. ઠીક છે. ત્રીજું શું છે? એક યાંત્રિક અને જળ માળખું. મેં તમને કીધું ને કે નિયમનું એટલું જે છે જળ માળખું ન બનાવી દેવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું જે છે એ આપણે સુધારાત્મક પગલાઓ ન લઈ શકીએ. એક બીજો છે દોસ્તો પરંપરાગત અભિગમની મર્યાદાઓ છે, જેના લીધે નવું જાહેર વહીવટ આવ્યું છે. હ્યુમન રિલેશન એપ્રોચ છે એ લોર્ડ મેયો જે છે એ લોર્ડ મેયો એ મેયો નહીં, તમે જે છે એ આપણે વાઇસરોય વિચારતા હોય એ નહીં. તો હ્યુમન રિલેશનશિપ એનો એપ્રોચ શું છે કે માનવીય તત્વો પર જે છે એ ખાસ ધ્યાન, પરંતુ સામાજિક ન્યાય અને નીતિ પરિણામો પર ઓછું ધ્યાન આપ્યું છે. માનવીય તત્વો ઉપર જે છે હ્યુમન રિલેશન તો બટ ઓબિયસ છે કે માણસની જ વાત કરી, પણ માણસની વાત કરવાની સાથે સાથે તમે જે છે એ સોશિયલ જસ્ટિસની વાત જે છે એ ન કરો તો. આજે સોશિયલ જસ્ટિસ એટલે માની લો દોસ્તો કે ભાઈ તમારે ત્યાં જે છે એ કાસ્ટિઝમ ફેક્ટરને જે છે એ વધારે મહત્વ આપવામાં આવે તો. આજે દોસ્તો ત્યાં જે છે તમારે ત્યાં ધર્મ સહિષ્ણુતા ન હોય તો. તમે એક સંગઠન જે છે એ પોલિટીમાં મેં તમને બંધારણીય ગેરબંધારણીય સંસ્થાઓ ભણાવી છે, એમાં એક સંસ્થાનું નામ સાંભળ્યું છે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ, હે ને, 1992ના એક્ટ પ્રમાણે જે છે એ સ્થાપના થઈ છે. આમનું કામ શું છે કે ભાઈ બે કોઈ પણ પ્રકારની લઘુમતી કોમ્યુનિટી છે અથવા તો એક લઘુમતી છે અને એક લઘુમતી નથી, એમની વચ્ચે કોઈ પણ પ્રકારના જે છે એ કોન્ફ્લિક્ટ પેદા ના થયા હોવા જોઈએ, હે ને. આજે લઘુમતીમાં કોનો સમાવેશ થઈ શકે? આજે મુસ્લિમ છે, આપણે પારસી છે, આજે બૌદ્ધ છે, આજે શીખ છે, ક્રિશ્ચન છે અને 2014થી જે છે એ જૈન છે. તો આ લોકો જે છે એમની લઘુમતીઓના રાઇટ્સ જળવાય, એમની કોઈ મિલકતો છે, એમની મિલકતોનું હસ્તાંતરિત કરવા સમયે યાની કે મિલકતોને ટ્રાન્સફર કરવા સમયે એમને સારી એવી બાબતો જે છે એ ફાયદાકારક રહે. એમને સારી એવી બાબતો જે છે એવું ન થવું જોઈએ કે અમે લઘુમતીમાં છે, અમારી વસ્તી ઓછી છે, એના લીધે થઈ અને સરકાર દ્વારા અમને જે છે એ ખરાબ રીતે જે છે બિહેવ કરવામાં આવ્યું. જો આવું ન થાય તો પછી સામાજિક ન્યાય થયો. આજે એક ધર્મને બહુ સારું મહત્વ આપવામાં આવ્યું હોય, બીજા ધર્મના જે છે તમામ પ્રકારના જે છે મહત્વને નકારી કાઢવામાં આવ્યું હોય, તો એ સોશિયલ જસ્ટિસ ન થયો. આજે તમારે સોશિયલ જસ્ટિસ તો ત્યારે થઈ શકે ને કે તમે જે છે એ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જે છે એ ડેવલપમેન્ટ કરો છો. ક્યારે? તો કે ભાઈ શહેરી વિસ્તારમાં ડેવલપમેન્ટ કરવું. આજે દોસ્તો જે છે ગ્રામ્ય વિસ્તારમાં કંઈ ડેવલપ જ ન થયું હોય, તમામ શહેરી વિસ્તારમાં થાય, તો એ સોશિયલ જસ્ટિસ કેવી રીતે જળવાય? તો તમારે ત્યાં ધર્મના આધારે, તમારે ત્યાં જે છે એ વ્યક્તિના આધારે નહીં, તમારે ત્યાં સમાજ સમસ્ત રીતે ધર્મ નિરપેક્ષતાથી જે છે એ કામ કરવાનું છે. અને જે નીતિ પરિણામ પર જે છે એ ઓછું ધ્યાન આપશો
તો અલ્ટિમેટ જે છે એ હ્યુમન રિલેશનનો કોઈ મતલબ નહીં રહે. તો એક બાબત તમને જે છે એ ક્લાસિકલ અપ્રોચ છે, એ ક્લાસિકલ થિયરીમાં તમને જોવા મળી હોય, અને એક બાબત તમને જે છે એ શું જોવા મળી હોય તો કે ભાઈ એક મેક્સ વેબર છે, અને મેક્સ વેબરની જે છે એ તમને બ્યુરોક્રસી જે છે એ જોવા મળી હોય. એક ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરી છે, ત્યાં તમને શું જોવા મળ્યું હોય દોસ્તો, મેક્સ વેબરની બ્યુરોક્રેસી જે છે એ જોવા મળી હોય. અચ્છા, એક બીજી બાબત કે જે આ મેક્સ વેબર છે દોસ્તો, એને ખાસ યાદ રાખજો કે ભાઈ આ મેક્સ વેબર, ઓકે, અને એ મેક્સ વેબર છે કે જે જાહેર વહીવટ સાથે બહુ સંકળાયેલો છે, એની બ્યુરોક્રેસી છે. તો એની બ્યુરોક્રેસીમાં શું આવે છે, અને એમને બ્યુરોક્રેસીમાં જે છે એ કયા મુદ્દાઓને જે છે એ સાંકળી લીધા છે? તો એક તો જે છે એ કડક સોપાનાત્મક માળખું, એક કડક પ્રકારનું જે છે એ સોપાનાત્મક જે છે એ માળખાની વાત કરે છે. એક બીજી બાબતો ખાસ કરીને યાદ રાખવાની થાય છે દોસ્તો, ટોપ ટુ બોટમ, એક જે છે એ ટોપ ટુ બોટમ આદેશ મળતા હોય કે જે છે એ કેન્દ્રીય સ્તરેથી જે છે એ એકદમ પંચાયત સ્તરે સુધી તમને આદેશ, એક નિયમ અને પ્રક્રિયાઓને પ્રાધાન્ય આપવામાં આવે, નિયમ અથવા તો પ્રક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવે. આજે હું અને તમે સરકારી અમલદાર તરીકે ક્યાંય બેઠા છે દોસ્તો, તો ત્યાં તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ નિયમ છે, આપણે નિયમથી ઉપર નથી, મતલબ અહીંયા વ્યક્તિગત સ્વતંત્રતાઓ, વ્યક્તિગત જે સ્વતંત્રતાઓ હોય એ વ્યક્તિગત સ્વતંત્રતાનો અભાવ તમને જે છે એ જોવા મળશે. ડન છે? શું મેક્સ વેબર, તમને એક સારો ક્વેશ્ચન પૂછી શકાય કે મેક્સ વેબર છે અને એની બ્યુરોક્રેસી છે, તો એની બ્યુરોક્રેસીમાં જે છે એ તમને કયા મુદ્દાઓ જોવા મળતા હોય? તો એક કડક સોપાનાત્મક માળખું જોવા મળે, ટોપ ટુ બોટમ અને વિકેન્દ્રીકરણ તમે જેને કહો છો એ જોવા મળે છે, એક તમને નિયમ અને પ્રક્રિયાઓને જ પ્રાધાન્ય આપવામાં આવે. આજે કલેક્ટર શ્રી છે, એસપી સાહેબ છે, એટલું જ કામ કરવાનું છે જેટલું નિયમોમાં લખેલું છે. એ નિયમોમાં ફેરફાર કરવા હશે તો એ તો ધારાકીય બાબતો કરી શકશે, અને એમની સાથે જે છે જ્યાં વ્યક્તિગત સ્વતંત્રતાઓ નહીં હોય, આજે સમાજનું હિત જે છે એને ધ્યાનમાં રાખવાનું છે, વ્યક્તિગત સ્વતંત્રતાઓને જે છે એ પ્રાધાન્ય આપવાનું નથી. એને તો એક ક્વેશ્ચન થાય કે ભાઈ આ બાબતથી જે છે એ લાભ શું થાય? મેં તમને હમણાં કીધું ને કે એક બાબત તમારે એ જોવાની છે કે ભાઈ કંઈક તો તમારી વિશેષતા છે, વિશેષતા છે તો એનો લાભ થશે. આનાથી પહેલો મુદ્દો શું આવે? એક શિસ્ત તમારી જળાય. કર્મચારીઓમાં જે છે એ કયા મુદ્દાઓ જળવાય? એક તો શિસ્ત, એક તો નિયંત્રણ પણ થઈ શકે, એક નિયંત્રણ, અને વહીવટી માળખું જે છે એ સ્થિરતા તરફ દોરી શકાય. મતલબ કે તમારું વહીવટી માળખું જે છે એ પડી ન ભાંગે, હે ને? અને એક તમારી જે છે એ આના પડકાર છે, એક આ જે બાબતો મેં તમને કીધી એના પડકાર છે, એની મર્યાદાઓ છે. એની મર્યાદા શું છે દોસ્તો? તો કે ભાઈ નાગરિકોથી થોડું અંતર વધી શકે, આવું બને, નાગરિકોથી અંતર વધે એના માટે કદાચ સરકારે જે છે એ વિચારવું પડે. નાગરિકોથી અંતર વધે. એક બીજી બાબત છે કે ભાઈ તમને ઇનોવેશન ના થાય, ત્યાં તમને એક નવીનતા જે છે એ શાયદ અટકી જાય, નવી ઇનોવેશન ના થાય, નવી પોલિસી ના આવે, હે ને? તમે વધારે પ્રકારની જળ પ્રક્રિયાઓ જે છે એ બનાવો તો એક મેક્સ વેબરની બ્યુરોક્રેસી છે, એના લાભ, એની મર્યાદાઓ જે છે તમારે કમ્પલસરી જે છે એ યાદ રાખવાના થશે. ડન છે? જનરલી આ બધી વસ્તુઓ હું તમને મસ્ત મજાની પીડીએફ બનાવીને જ આપીશ, પણ જે હું સાઈડની વાસ્તો કહું છું એ તમારે સાઈડમાં જે છે એ હું તમને સ્પેસ આપી દઈશ, ત્યાં તમારે જે છે મસ્ત મજાની રીતે લખી દેવાનું થશે. ડન? તો એક હ્યુમન રિલેશનશિપ જે છે એ એપ્રોચીસ છે, એક એમને યાદ રાખવાનું થાય છે, અને એમાં તમારે જે છે યાદ રાખવાનું કે ભાઈ માનવીય તત્વ છે, એ માનવીય તત્વ પર જે છે ધ્યાન કેન્દ્રિત કરવું, અને સામાજિક ન્યાય અને નીતિ પરિણામો પર જે છે ઓછું ધ્યાન આપવું. આવું ક્યારે? તો કે ભાઈ હ્યુમન રિલેશનશિપ એપ્રોચ જે છે એના માધ્યમથી થશે. ચલો, એક બીજી બાબત યાદ રાખવાની કે 1887 પછી જાહેર વહીવટ સતત વિકસતું આવ્યું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું રીતે દોસ્તો વુડરો વિલ્સન, અને વુડરો વિલ્સનની જે છે નીતિ 1960ના દાયકામાં અમેરિકા સહિત જે છે એ બધા જ રાષ્ટ્રોમાં જે છે ડેવલપમેન્ટ ક્યારે થઈ અને શું કામ થાય છે? તો એક તો પહેલી બાબત આવે દોસ્તો કે ભાઈ વિશ્વમાં ક્યાંક ને ક્યાંક સામાજિક જે છે એ અશાંતિ તમને જોવા મળતી હોય, અને એ સામાજિક અશાંતિ તમને જોવા મળે તો ત્યાં શું થાય કે ભાઈ સમાજ વચ્ચે જે છે એક પ્રકારનો વર્ગ વિગ્રહ થઈ જાય,
આજે તમે દોસ્તો વિચારો કે ભાઈ પેલું જ્યારે વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયું તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે છે એ આપણે ત્યાં સંયુક્ત રાષ્ટ્ર, આ તો એની સ્થાપના કરી જ દીધેલી, પરંતુ એનો હેતુ શું હતો તો કે ભાઈ બીજું વિશ્વયુદ્ધ ન થાય, બે દેશ વચ્ચે જે છે એ કોઈ પણ પ્રકારની અથડામણ ન થાય. પણ એમના જે છે એ નિર્ણયો યોગ્ય ન થયા જ છે. એનો મતલબ તો એવો થયો ને કે બીજું વિશ્વયુદ્ધ થયું, પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણે બનાવ્યું. પહેલા તો સંયુક્ત રાષ્ટ્ર હતું, પછી શું થયું? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. ફેડરિક રૂઝવેલ્ટ નામના વ્યક્તિ જે છે એ રૂઝવેલ્ટ નામના વ્યક્તિએ આ શબ્દ આપ્યો, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. મેં તમને જે છે આપણા પોલિટીના લેક્ચર્સ છે ને એ પોલિટીના લેક્ચર્સમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દોસ્તો મેં ભણાવેલી છે. એમાં યુનાઇટેડ નેશન, વર્લ્ડ બેંક, IMF એના સબ પાર્ટ કયા છે, એ સબ પાર્ટના જે છે એ કેવા ફાયદાઓ છે. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે તો એમાં ભારતને શું કામ સ્થાન નથી આપતા, ભારતને સ્થાન આપવું હોય તો કેવા પ્રકારના જે છે એ આપણા પાસે મુદ્દાઓ હોય, એ દરેક વસ્તુ છે તો પોલિટીના લેક્ચરમાં જઈ, પોલિટીનો જે ટોપિક છે એમાં જઈ અને આપણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ખાસ કરીને ભણી લેજો. ઠીક છે? યસ. બીજી બાબતો દોસ્તો, લઘુમતીઓના આંદોલન થયા. મેં તમને હમણાં જ કીધું કે લઘુમતીઓનો જો હક ના જળવાય તો એના આંદોલન થવાની જે છે એ સિફારિશ થાય. એક જે છે વિશ્વમાં ગરીબી છે, ગરીબી સિવાય ભૂખમરો છે, બેરોજગારી છે, એના લીધે યુદ્ધ છે, ઔદ્યોગિક સંકુલ છે. મેં તમને વાત કરી કે ભાઈ યુદ્ધ, બે રાષ્ટ્રો વચ્ચે કોઈ યુદ્ધ થાય તો અલ્ટિમેટ જે છે કદાચ કોઈ રાષ્ટ્ર જીતે, કોઈ રાષ્ટ્ર હારે, પણ એ યુદ્ધથી એમને નુકસાન તો થાય જ. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય, આજ નથી ઘણી વાર જે છે એ પાકિસ્તાન કોઈ પણ પ્રકારની અવર ચડાઈ કરતું હોય તો આપણે ત્યાં જે છે એ ઘણા બધા જે દેશના જે છે હિતેચ્છુક નીકળી પડે કે જલ્દીથી પાકિસ્તાનમાં આક્રમણ કરી દો, જલ્દીથી જે છે એમને મારી દો, આવું ન ચલાવી લેવામાં આવે. હા ઓકે ભાઈ, લોહી ઉકળી ઉઠે, આપણે ભારતના રહેવાસીઓ છીએ એટલે, પણ એવી રીતે મુના યુદ્ધ ના થાય. એટલે જ કહું છું કે પેલા સરકારી અમલદાર જેવી માનસિકતા કેળવો. કદાચ દોસ્તો અત્યારે જે છે પાકિસ્તાનમાં જે છે એ યુદ્ધ ભારત સાથે થઈ જાય તો ડેફિનેટલી ભારત છે એ પાકિસ્તાનને હરાવી દે, પણ શું પાકિસ્તાનની 2 મિસાઇલો જે છે એ આપણા કોઈ પરમાણુ પ્લાન્ટ ઉપર પડે તો? આપણે ત્યાં જે છે એ હું તમે ગિફ્ટ સિટીમાં બેઠા હોય ને ગિફ્ટ સિટીમાં જે છે એ પડી જાય તો આપણે તો શું કરવાનું યાર, હે ને? સો કદાચ સરદાર સરોવર ડેમ જે છે એ ટાર્ગેટ કરે તો? સરદાર સરોવર ડેમ 1961માં ઇનોગ્રેશન થયું હતું, પંડિત નહેરુએ કર્યું, અને 2017માં તૈયાર થઈને ઉભો થયો, 138.68 મીટરની હાઈટ વાળો. ઇનશોર્ટ આટલા વર્ષ થયા અને એને એક જ જે છે એ રોકેટથી જે છે ધ્વસ્ત કરી નાખે. ઇનશોર્ટ કોઈ યુદ્ધથી લોકો જીતે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થાય તો એમાં રશિયા જીતે, પણ યુક્રેન વાળાએ નુકસાન તો પહોંચાડ્યું જ ને, તો ફાયદો છે સામે નુકસાન નહીં થશે. તો શું થાય? અત્યારે કોઈ પણ રાષ્ટ્ર છે દોસ્તો એ ઔદ્યોગિક તરફ ગતિ કરે કે જેટલા સારા ઉદ્યોગ એટલું જ સારું જે છે એમના અર્થતંત્ર માટે સારું થાય. શહેરી સમસ્યાઓ જે છે એ આવતી હોય, શહેરમાં દોસ્તો ક્યાંક ને ક્યાંક જે છે એ ભૂખમરો થઈ જાય, શહેરમાં ક્યાંક ને ક્યાંક જે છે એ બાબતો એવી થઈ જાય કે જેનાથી જે છે એ બાબતો વિકટ પરિસ્થિતિમાં આવી જાય. કોઈ આજે માની લો કે ગ્રામ્ય કક્ષાએથી શહેરમાં સ્થાનાંતરિત થઈને આવે, આજે કોઈ પણ પ્રકારના સ્થાનાંતરણ કેટલું થાય તો કે 2 પ્રકારે થાય, હે ને? એક જે છે એ કેવું થાય? આકર્ષણથી થાય સ્થાનાંતર, એક આકર્ષણથી થાય, એક કયું થાય? અપાકર્ષણથી થાય. આકર્ષણ એટલે શું? તો કે ભાઈ ગ્રામીણ કક્ષાથી લોકો શહેરી કક્ષા તરફ આવે છે, શેના માટે? આકર્ષિત થઈને. એમની જે છે ભૌતિક સુખ સુવિધાઓ કે વાવ, હું તો ગ્રામ્ય કક્ષાએથી શહેરમાં જઈશ તો મસ્ત મજાના મૂવી જોઈ શકાશે, ત્યાં જઈ અને હું સારી રીતે જે છે એ મસ્ત મેટ્રોની જે છે એ મુલાકાત કરી શકીશ, બુલેટ ટ્રેનમાં જઈ શકીશ, BRTSમાં જઈ શકીશ, સારા ગાર્ડનમાં જઈ શકીશ, મોલમાં જઈ શકીશ. આ આકર્ષણ થયું. એટલે માટે થઈ અને ગ્રામ્ય કક્ષાએથી લોકો ગતિ કરી અને શહેરી કક્ષાએ આવ્યા. એક બીજું છે, મતલબ આ એમની ઈચ્છાથી એ લોકો આવ્યા. એક અપાકર્ષણ છે, એની ઈચ્છા નથી પરંતુ રોજગારી માટે એને જવું પડે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ જે છે એ ગ્રામીણ કક્ષાએ રહે છે, એમણે જે છે એ માની લઈએ કે ભાઈ MSc IT કર્યું છે, યાની IT ફિલ્ડમાં બહુ સારો એવો જે એમની પકડ છે, એમને સારી રોજગારી જોતી હશે તો ગ્રામીણ કક્ષાએ નહીં મળે. એના માટે એને પુણે, હૈદરાબાદ જવું પડશે, હે ને?
કારણ કે ત્યાં જ એમને આઈટીની અલગ અલગ પ્રકારની કંપનીઓ મળશે અને એનું પોતાનું જે ભણતર છે, એનું પોતાનું સ્ટડી છે, એનું પોતાનું નોલેજ છે, એ ત્યાં જઈને જ એક્સપ્લોર કરી શકશે. ગ્રામીણ કક્ષાએ વર્ક ફ્રોમ હોમ કરશે તો એક હદ સુધીનો જ એને પગાર મળશે. કદાચ શહેરી કક્ષાએ જશે તો 2 વર્ષ નોકરી કરી અને પોતાનો ખુદનો બિઝનેસ શરૂ કરી શકશે. એની ઈચ્છા નથી પણ છતાં પણ એને ત્યાં જવું પડે. શું કામ? રોજગારી માટે થાય. અને શું કહેવાય દોસ્તો? અપાકર્ષણ થાય. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જે મેક્સ વેબર નામનો વ્યક્તિ જે છે, એ મેક્સ વેબરે જે છે એ શું કર્યું? તો કે મેક્સ વેબર નામના વ્યક્તિએ કોઈ પણ પ્રકારની જે ઓથોરિટી હોય, એ ઓથોરિટીના જે છે એ ઓથોરિટીના પ્રકારો આપ્યા. આ મેક્સ વેબરને જે છે એ ખાસ યાદ રાખશું આપણે. ઓકે, એ ઓથોરિટીના જે છે એ અલગ અલગ પ્રકારના પ્રકાર આપ્યા. કયા? એક દોસ્તો લીગલ રિલેશનશિપ ઓથોરિટી. એક કેવી બાબત છે? લીગલ જે છે એ અને રિલેશન જે છે એ ઓથોરિટી. એક લીગલ સિવાય એક તમને જોવા મળશે ટ્રેડિશનલ. એક કેવી મળશે દોસ્તો? ટ્રેડિશનલ ઓથોરિટી મળશે. આ એક પ્રકારની ક્લાસિકલ, હમણાં આપણે જે વાત કરીએ છીએ એ કેવું થયું, હે ને? તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની, એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે જાહેર વહીવટ કોના ઉપર આધારિત છે? તો જાહેર વહીવટ જે છે એ લીગલ જે છે એ રિલેશન ઉપર આધારિત છે. જાહેર વહીવટ આધારિત કોની ઉપર? તો કે ભાઈ લીગલ રિલેશન ઓથોરિટી ઉપર જે છે એ આધારિત છે. તો આવો પણ ક્વેશ્ચન બની શકે તમારી પાસે કે મેક્સ વેબરની જે છે એ ઓથોરિટીના પ્રકાર કયા? તો એક લીગલ રિલેશન ઓથોરિટી આવશે, એક ટ્રેડિશનલ આવશે, અને જાહેર વહીવટ કોના ઉપર આધારિત છે? લીગલ રિલેશન જે છે એ ઓથોરિટી ઉપર તમારી પાસે આધારિત છે. એક તમારે એને જે છે એ ધ્યાનમાં રાખવાનું થશે. ડન છે? ચલો, તો આ પરંપરાગત અભિગમના જે છે એ મર્યાદાઓ છે. તો એક તમારે યાદ રાખવાનું છે કે ભાઈ હ્યુમન રિલેશન એપ્રોચ છે, એમાં જે છે એ 20મી સદીના અંતમાં શું? તો કે ભાઈ 20મી સદીનો અંત આવ્યો ત્યાં સુધીમાં એક તો દેશ વિદેશમાં જે છે ગ્લોબલાઇઝેશનનો યુગ આવી ગયો. એક લોકો બીજા જે છે એ દેશ સાથે જે કલાથી જોડાયેલા છે, એક દેશના લોકો બીજા દેશ સાથે સાયન્સ એન્ડ ટેકથી જોડાયેલા છે, એક દેશના બીજા દેશના લોકો જે છે એ માઇગ્રેટ થાય છે, હે ને? માઇગ્રેટ એટલે શું? મેં તમને કીધું કે ભાઈ અત્યારે તમે જો સુંદર પિચાઈ, ગૂગલ સીઈઓ, સત્યા નાડેલા, એના માઇક્રોસોફ્ટ, એ બધા ભારતના જ છે. પણ એક દેશમાંથી લોકો જે છે એ બીજા દેશમાં જે છે એ ગયા છે. એવા ઘણા લોકો, વિદેશી લોકો છે જે ભારતમાં કામ કરે છે. વૈશ્વિકીકરણના યુગમાં ટેકનોલોજીની જે છે એ આપલે થાય. એક જે છે જાહેર વહીવટ જે છે એ ત્યારે જળવાય જ્યારે શું? તો કે ભાઈ બ્રહ્મોસ નામની મિસાઇલ, એટલે કે બ્રહ્મપુત્રા, આપણે ત્યાં બ્રહ્મપુત્રા, અને ભારત દેશમાં બ્રહ્મપુત્રા નદીનું નામ આપ્યું છે. અને ત્યાં રશિયામાં મોસ્કો, એટલે એને કહેવાય બ્રહ્મોસ. અને ભારત અને રશિયાના સહિયારા પ્રયત્ન, કોઈ લોક આંદોલન થયા હોય. આજે જ્યારે કોઈ પણ પ્રકારની માણસ જે છે એ કોઈ બાબતથી કંટાળે, સરકારની નીતિથી કંટાળે, ત્યારે બહુ લોક જુવાળ ઊભો થાય. અને લોક જુવાળ અથવા તો ભ્રષ્ટાચાર થાય ત્યારે જે છે સૌથી પહેલું એક્ઝામ્પલ તમારે લેવાનું થાય છે લોકપાલ, લોકાયુક્ત, હે ને? આનો થવું જોઈએ. જટિલ નાગરિકની અપેક્ષાઓ છે, કાર્યક્ષમતાઓ હોય એની ઉપર અતિશય જે છે એ ભાર આપવામાં આવે છે. ત્યારબાદ નાગરિક પ્રતિસાદ અને ઇક્વિટી પર ઓછું ધ્યાન આપવામાં આવે. હવે નાગરિકનો તમે પ્રતિસાદ જ નથી લેતા, નાગરિકનો જે છે એ શું તમારી પાસે અપેક્ષા છે એ જ તમે નથી લેતા, અને પોતાની જ મનમાની જે છે એ ક્યાંક ને ક્યાંક તમે થોપી દો, તો બની શકશે કે નાગરિકો જે છે એ કાલ સવારે તમારાથી નારાજ થઈ જાય. અને જો નાગરિકો જે છે એ તમારાથી નારાજ થઈ જાય તો તમારું કામ કરવા બાબતની જે છે એ કોઈ નવા મુદ્દાઓ જે છે એ ઉદ્ભવશે નહીં. એક તમારે એને યાદ રાખવાનું થાય છે. ચાલો, તો એક આ યાદ રાખજો. આગળ વધીએ. જાહેર વહીવટ કાર્યક્ષમ તો હતું પરંતુ સામાજિક સમસ્યાઓ પ્રત્યે અસંવેદનશીલ હતું. આ જ પૃષ્ઠભૂમિમાં નવા જાહેર વહીવટનો ઉદ્ભવ થયો, હે ને? તો ઇન શોર્ટ આ એક લેક્ચરમાં આપણે આજે એ જ ચર્ચાઓ કરી છે કે નવું જાહેર વહીવટ આવ્યું છે, પણ કઈ રીતે નવું જાહેર વહીવટ આવ્યું છે, હે ને? નવું જાહેર વહીવટ આવવા પાછળની જે છે મેઇન મુદ્દાઓ શું છે? હજી યાદ રાખજો, મેં તમને ન્યૂ પબ્લિક જે છે એડમિનિસ્ટ્રેશનની કોઈ વાત કરી જ નથી. હજી તો હું તમને એ સમજાવું કે આ બાબત શું કામ આવી, આ બાબત આવવા પાછળના જે છે એ ધ્યેય શું. નવું જાહેર વહીવટ આવવા બાદ જે છે એ પોસ્ટ એનપીએમ, હે ને,
પ્રી એનપીએમ નહીં, પોસ્ટ એનપીએમ માં શું ફાયદો છે અથવા તો પોસ્ટ એનપીએમ માં કઈ પ્રકારની બાબતો એનપીએમ થી અલગ છે. હવે જે એબ્રિવિએશન ફોર્મ છે એ તમે ખાસ યાદ રાખજો. તો નવું જાહેર વહીવટ કાર્યક્ષમ હતું ખરી, ના નથી, પરંતુ એની સાથે સામાજિક સમસ્યાઓ પ્રત્યે જે છે એ ક્યાંક ને ક્યાંક અસંવેદન હતી. લોકોની સામાજિક સમસ્યાઓ તમને ન સમજી શકતા હોય તો ક્યાંથી થાય. હવે નવા જાહેર વહીવટના એવા કયા મુખ્ય લક્ષણો છે કે જે અગાઉના જાહેર વહીવટ કરતા તમને જે છે એ અલગ દેખાય છે. એક બીજી બાબત તમારે યાદ રાખવી હોય તો દોસ્તો અહીંયા આપણે એક હજી મુદ્દો જે છે હું તમને કરી શકું કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારનો જાહેર વહીવટ છે તો એ જાહેર વહીવટમાં જે છે એ તમારે એ સમજી લો કે ભાઈ જાહેર વહીવટ છે તો એની તુલનાત્મક દ્રષ્ટિએ જોવાનું થાય. તુલનાત્મક એટલે કે જે ક્લાસિકલ બાબત હતી અને એક જે છે એ તમને અત્યારની બાબતો જોવા મળે છે. અને અહીંયા તમને જે છે એ બે બાબતો તમે સાઈડમાં લખી દેજો. એક પરંપરાગત બાબતો હતી જે ક્લાસિકલ તમે જોઈ છે એ, અને એક એનપીએમ. અને આ બંને વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? એક તમને તફાવત પેલો કયો જોવા મળે દોસ્તો? ઓથોરિટીના આધારે તફાવત જોવા મળે. એક કયો? ઓથોરિટીના આધારે. કેમ ભાઈ ઓથોરિટીના આધારે? આમાં દોસ્તો પદ આધારિત હતું. અહીંયા જે છે એ પરંપરાગતમાં શું હતું? પદ જે છે એના આધારિત હતું. નવું જાહેર વહીવટમાં કોના આધારે આવી ગયું? જવાબદારીના આધારે. મેં તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું હતું ને કે ભાઈ પેલા જે છે પદના જે છે મોહતાજ હતા લોકો. એક વખત પદ આવી ગયું તો પછી જે છે એ કોઈનું સાંભળતા નહોતા. આ બાબત જાહેર વહીવટમાં યોગ્ય ન કહેવાય કે તમે જે છે એ જ્યારે ભ્રષ્ટાચારી થઈ જાઓ. આજે ઘણી વાર તો એવું થાય કે યુપીએસસી માં જે લોકો પાસ થયા હોય ને એ નીતિ શાસ્ત્રના પેપરમાં જે છે એ ટોપ કરતા હોય. આપણે કે વાવ યાર સર આપ તો ઇથિક્સના પેપરમાં ટોપ કર્યું યાર, તમારો એથિક્સ તો કેટલું સારું હશે, તમારું પબેટ તો કેટલું છે. યસ 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 ડેફિનેટલી યાર વાંચન છે અને વાંચનથી આ બધું થઈ શકે. આપણો મને આઈડિયલ હોય. પછી એ ડિપાર્ટમેન્ટમાં આવે અને ડિપાર્ટમેન્ટમાં આવ્યાના 2 વર્ષ કે 3 વર્ષ પછી જે છે એમના ઘરે રેડ પડે ઈડીની. 5 વર્ષ 10 વર્ષ પછી રેડ પડે, 1500 કરોડનો ઘોટાળો થાય. કહેવાનો તાત્પર્ય કે જો તમે સરકારી કર્મચારી અધિકારી બનવા માટે થઈ અને જે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી, આ સિવિલ સર્વિસની પરીક્ષામાં તમે જે નીતિશાસ્ત્ર ભણ્યા છો એમાં તમે ટોપર્સ છો અને એના 10 વર્ષ થઈ જાય ને એમાં જો તમારા ઘરેથી 1500 કરોડ રૂપિયાનો જે છે એ ફ્રોડ યા સ્કેમ તમે કર્યું હોય તો આ નીતિશાસ્ત્ર તમે ટોપ કર્યો એનો મતલબ શું? ઇન શોર્ટ, જૂનામાં શું હતું કે પદની માન્યતાઓને બહુ બાબત આપતા હતા. નવા જાહેર વહીવટમાં શું? જવાબદારીને માન્યતા કે ભાઈ તમારી સરકાર પ્રત્યેની, નાગરિક પ્રત્યેની કટિબદ્ધતા છે. એ જવાબદારી તમે સુરપુરે પાર નથી પાડતા તો આપનો અધિકારીનો કોઈ મતલબ નથી. તો ઓથોરિટી જે છે એક બાબત આવે છે. બીજું, આમાં કોઈ પણ પ્રકારના નિયંત્રણો હોય. તો એ નિયંત્રણ દોસ્તો તમને જે છે એક પરંપરાગતમાં કેવા હતા? નિયમોના આધારે નિયંત્રણ થતું હતું કે ભાઈ આ નિયમોમાં બાંધછોડ તમારે કરવાની થતી નથી. જો આ નિયમમાં બાંધછોડ કરી તો કાલ સવારે જે છે એ સરકાર તમારી વિરુદ્ધમાં લીગલ જે છે એ એક્શન લે છે. હવે આમાં શું થાય? મૂલ્યો અને પરિણામના આધારે તમારી માપણી થાય. કોના આધારે? કે ભાઈ તમે પરિણામ શું આપ્યું? આજે અન્ય કોઈ વ્યક્તિ જે છે એ એસપી હતા, તમને અમે એસપી બનાવી દીધા, ચલો તો તમે એસપી બન્યા પછી જિલ્લાની પરિસ્થિતિ કેવી થઈ? ક્રાઇમ રેશિયો જે છે એ પહેલા કરતા ઘટ્યો કે વધ્યો? પહેલા જે છે મહિલા વિરુદ્ધમાં અત્યાચાર તમારે ત્યાં જે છે 5 હતા તો હવે કેમ ત્યાં 25 થઈ ગયા? અથવા પેલા 25 હતા હવે 13 થઈ ગયા તો સારી બાબત કહેવાશે કે ભાઈ તમે ક્રાઇમ રેશિયો જે છે ઘટાડવાના પ્રયત્ન કર્યા અને એમાં તમને જે છે સારી રીતે બાબત થાય. એક નાગરિકો કેવા છે? નાગરિકો દોસ્તો જે છે તાબેદાર હતા. તાબેદાર યાની કે કોઈની અંડરમાં હતા, હે ને? એક ડરનો માહોલ જે છે ત્યાં હતા. અને હવે કેવું છે કે નવા જાહેર વહીવટમાં નાગરિકો ભાગીદાર બની છે. નાગરિકની પણ ભાગીદારી ક્યાંક ને ક્યાંક જે છે સોશિયલી એન્ગેજમેન્ટ રેશિયો વધી ગયો છે. તો એક પ્રકારના જે છે એ પરંપરાગત જાહેર વહીવટ, એક પ્રકારના નવા જાહેર વહીવટમાં તમને આ પ્રકારના જે છે એ નવા મુદ્દાઓ જોવા મળશે.
ફરીથી પાછું તમને જે છે એ સમજાવી દઉં છું. ઓથોરિટી પરંપરાગતમાં પદને બહુ માન્યતાઓ, જ્યારે એનપીએમમાં જવાબદારીને જે છે બહુ માન્યતાઓ. નિયંત્રણ તમને જે છે પરંપરાગતમાં નિયમોને આધીન હતું. હવે ન્યૂ જાહેર વહીવટ, તમે જે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ કહો છો એમાં મૂલ્ય આધારિત. નાગરિક કેન્દ્રિત જે છે એ નાગરિકો જે છે પરંપરાગતમાં અંડર કંટ્રોલ યાની તાબેદાર, અને એનપીએમમાં જે છે એ પ્રકારના ભાગીદાર છે. ચલો, તો આ એક મુદ્દો તમને ખ્યાલ હોવો જોઈએ કે પરંપરાગત અને જે નવા જાહેર વહીવટ વચ્ચેનો તફાવત જે છે એ કેવો છે. ડન છે? ઓકે, તો હવે મગજમાં બેસે છે ને ભાઈ? એમાં કોઈ ચિંતા નહીં કરવાની. તમને એમ થાય કે સર હવે આ બધું મારા માટે નવું છે. ના દોસ્ત, કશું નવું નથી. આ જસ્ટ મારે અને તમારે સારા પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી શીખવાનું છે. જેટલું સારું પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી તમે શીખશો ને, અત્યાર સુધી જો આમાં લગભગ 45 મિનિટ સુધીનો લેક્ચર્સ બની ગયો હશે, અને આ લેક્ચર્સમાં દોસ્તો જે છે એ તમે માર્ક કર્યું હશે તો હું તમને જે આવડે છે એના પ્રેક્ટિકલ એપ્રોચ સાથે એક્સ્ટ્રા પ્રકારનું કન્ટેન્ટ તમારા મગજમાં જે છે ઘુસાડી દઉં છું. હવે થાય કેવું દોસ્તો કે ભાઈ તમે પણ આ ફાઇન્ડ આઉટ કરી શકશો હું તમને જે ભણાવું છું એ, પણ એના માટે તમારી જોડે સમય નથી હોતો. આજે આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો હવે અલ્લાહ ઈશ્વર વાહેગુરુ મળી જાય તો મટીરિયલ તો મળી જ જાય ને. અમુક ટાઈમે કદાચ આપણને મળીએ જાય, પણ ત્યાં શું થાય દોસ્તો કે ભાઈ આપણને એની બાબતો કેટલી સાચી ખોટી એ બાબતે આપણને ક્વેશ્ચન માર્ક થાય. અત્યારે મેં તમને જે છે વચમાં ક્વેશ્ચન આવતા જશે એ હું તમને કહેતો જઈશ. અને જે કોઈ પણ પ્રકારના મુદ્દાઓ અત્યાર સુધીમાં જો આપણે કલાકથી આ ચર્ચા કરીએ છીએ, મેં વધીને 3 કે 4 સ્લાઇડ ભણાવી. આમાં પછી પીપીટી રીડર ન થવાનું હોય. હવે પીપીટી રીડર થાય તો હું આમાં કરીને જે છે ઘૂંટિયા જ રાખું નહીં. તમારા મગજમાં બેસવું જોઈએ. મારું નોલેજ ત્યારે જ સાચું કહેવાય જ્યારે હું તમને કોઈ પ્રેક્ટિકલ એપ્રોચથી જે તે મુદ્દાઓ તમારા મગજમાં જે છે એ બેસાડી દઉં. હવે હું જે છે એ માત્ર થિયરીને વાંચ્યા કરતો હોત, કોઈ એક્ઝામ્પલ ના આપ્યા કરતો તો થિયરી તમે જાતે વાંચી શકો. આ ફાઇલ તો હું તમને આમ પણ આપવાનો જ છું ભાઈ, સમજો છો? સો સારી રીતે દોસ્તો જે છે આ પ્રિપેરેશન કરો અને સિલેબસને આધીન તમે તૈયારી કરો, એના તમામ મુદ્દાઓને કન્સિડર કરી લ્યો તો ડેફિનેટલી જે છે આપણને સારા પરિણામ પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા નથી, હે ને? હા, આપણે આ જ કોર્સમાં તમને ક્યાંથી શરૂઆત કરવી, કયું વાંચવાનું છે, કયું નથી વાંચવાનું, ટાઈમ મેનેજમેન્ટ શું છે, ઇન શોર્ટ એવી પર્સનલ મેન્ટરશિપ બાબતે તમને કંઈ પણ ખ્યાલ ના આવતો હોય તો આપ ગમે ત્યારે મને પૂછી શકો કે સર આ કેવી રીતે આમ થાય છે. પણ જીકેના કોઈ મુદ્દાઓ નહીં આવે. આમાં ઘણા જીપીએસસી તૈયારી કરતા હોય, સર જીકેની કઈ બુક લેવી? અલા ભાઈ, તું શેની પ્રિપરેશન કરે છે? અત્યારે આટલા લેવલવાળા ક્વેશ્ચન આવે, તું જીકે કરે છે, કંઈક તો વ્યાજબી કરિયર. સો અધિકારી બનવું છે તો તમારે એટલું સિરિયસ થવું પડશે સિલેબસને આધીન, અન્યથા નહીં થઈ શકે. એટલા માટે તો 40-45 મિનિટથી હું તમને જસ્ટ હજી એ જ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ કેવી રીતે નવું જાહેર વહીવટ આવ્યું છે. હવે 45 મિનિટ પછી હું તમને કહીશ કે હા, નવા જાહેર વહીવટના આ લક્ષણો છે, હે ને? આપ જોઈ જ શકો છો ને, કોર ફીચર્સ છે. આ કોર ફીચર્સ હવે આવ્યા છે કે ભાઈ નવું જાહેર વહીવટના જે છે એવા કયા મુદ્દાઓ છે કે જે અન્યમાં નહોતા આવતા. ચાલો, તો ડન છે. મહત્વની બાબતો, નવા જાહેર વહીવટ અને નવા જાહેર વહીવટના મુખ્ય લક્ષણો. એક બીજી બાબત યાદ રાખજો કે નવા જાહેર વહીવટના મુખ્ય લક્ષણો તો એનપીએમ છે, એના કેન્દ્રીય તત્વો કયા હોઈ શકે? અહીંથી જે છે તમારા એક ક્વેશ્ચનની શરૂઆત થઈ શકે. એનપીએમ મતલબ કે એના સેન્ટ્રલ પોઈન્ટ કયા હોઈ શકે, કેન્દ્રીય તત્વો કયા હોઈ શકે? તો કેન્દ્રીય તત્વ જે છે લેવા માટે કોઈ પણ પ્રકારનું બજાર લક્ષી જે છે એ માળખું, બજાર લક્ષી મિકેનિઝમ, બજાર કેન્દ્રિત જે છે એ માળખું હોય અને મેનેજરિયલ બાબતો, મેનેજરિયલ જે તમારી કાર્યક્ષમતાઓ છે, કાર્ય કરવાની જે છે એ કોઈ વર્તણૂક છે, એ કાર્યક્ષમતાને જે છે જાહેર વહીવટમાં સામેલ કરવી.
એ તમારું જે છે કેન્દ્ર સ્થાને છે. આ પણ જીપીએસસી માં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને 1/1/26 નો આ પ્રશ્ન છે. ક્વેશ્ચન એવો હતો કે નવા જાહેર વહીવટમાં સેન્ટ્રલ પોઈન્ટ કયો છે? તો નવા જાહેર વહીવટનો સેન્ટ્રલ પોઈન્ટ બજારલક્ષી મિકેનિઝમ છે, એટલે કે બજાર કેન્દ્રિત જે છે એ માળખું છે, અને મેનેજરિયલ મતલબ કે તમે કામ કરો છો તો એનું આઉટપુટ મળવું જોઈએ. એનો જે છે તમને કઈ પણ પ્રકારનું આઉટપુટ ન મળે તો કામનો મતલબ નથી. એને સામેલ કરવાનો છે. એ નવા જાહેર વહીવટના જે છે કેન્દ્રીય તત્વોમાં તમારે લાવવાનો છે. અને એના માટે થઈ અને આપણે જે છે એ નવા જાહેર વહીવટ જે છે એની વાત કરીએ. અચ્છા, એક બીજી બાબતો શરૂઆત કરું એની પહેલા કહી દઉં કે ભાઈ નવા જાહેર વહીવટ જે છે એના મુખ્ય સમર્થક કોણ છે? એક વખત જીપીએસસી એ ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ કોઈ પણ પ્રકારનું તમે નવું જાહેર વહીવટ જે છે લાવો છો તો એના મુખ્ય વિચારક કોણ છે? તો જ્યોર્જ ફ્રેડરિક્સન. આ યાદ રાખજો, જ્યોર્જ ફ્રેડરિક્સન. ઓકે, એના સમર્થક કરતા આના માટે શબ્દ પ્રયોગ જે છે એ ખાસ યાદ રાખજો, મુખ્ય વિચારક. એટલા માટે હું તમને કહું છું કારણ કે જે ક્વેશ્ચન પૂછ્યો તો જીપીએસસી એમાં હતું કે ભાઈ નવા જાહેર વહીવટ જે છે એ નવા જાહેર વહીવટના જે છે એ વિચારક કોણ છે? આપ 2018માં જીપીએસસી એ 1-2 લીધી હતી, એમાં તમને જે છે આવો ક્વેશ્ચન મળી જશે કે નવા જાહેર વહીવટના મુખ્ય વિચારક કોણ છે? તો શું નામ છે? જ્યોર્જ ફ્રેડરિક્સન નામના વ્યક્તિ છે. આપણા લેક્ચરમાં તમારે કોઈ મટીરિયલ નથી ફાઇન્ડ આઉટ કરવાનું, બધું મસ્ત મજાનું હું તમને પીરસી આપીશ. ઇવન જો તમારે કોઈ પીવાયક્યુ નથી જોવાના, પીવાયક્યુ પણ હું તમને કહી દઈશ. અન્યથા તમારે શું કરવું પડે કે તમને કોઈ ફેકલ્ટી કહેતા હોય કે હવે તમે તમારી રીતે પીવાયક્યુ જોઈ લેજો. નહીં, ગણિત ગાઈડન્સમાં કોઈ ચિંતા જ નહીં, પીવાયક્યુ પણ હું જ તમને કહી દઉં છું ભાઈ, હે ને? એટલે તમારા 360 ડિગ્રીથી એપ્રોચ અહીંયા જ આવી જાય છે. એટલા માટે તો હું તમને આ એક ડેમો લેક્ચર આપીશ કે ચલો ભાઈ આપ ડેમો લેક્ચર જુઓ, તમને ખબર પડે કે કન્ટેન્ટ કેવી રીતે જે છે પીરસી શકાય, સારું નોલેજ કેવી રીતે જે છે આપણે ગેઇન કરી શકાય. તો નવા જાહેર વહીવટના લક્ષણોમાં પરિવર્તન અને સાનુકૂળ જે છે એ પ્રતિભાવ હોય છે, હે ને? કે ભાઈ ચેન્જીસ છે, ચેન્જીસ જે છે એ થવા જોઈએ. જો તમે ચેન્જીસ ના થાય તો એનો મતલબ તો છે જ નહીં. પરિવર્તન શેમાં? તો કે ભાઈ સમાજમાં, રાજકારણમાં, અર્થતંત્ર, ટેકનોલોજી જે છે એ સતત બદલાતા રહે છે. કેવી રીતે બદલાતા રહે? આજે દોસ્તો જે છે એ સમાજ કેવી રીતે બદલાતું રહે? હમણાં જે છે એ હું ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં ગયો હતો અને એ વાવ થરાદ ખાતે ગયો હતો. આમ જનરલી આપણને બનાસકાંઠા કે વાવ થરાદ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દ્રષ્ટિકોણથી થોડું બીજાની કમ્પેરિઝનમાં અમદાવાદ, બરોડા, સુરત ડેવલપમેન્ટ ઓછું દેખાય, પરંતુ ત્યાંના લોકો, ત્યાંના સમાજના વિચારો જે છે એ ઉચ્ચ કોટીના છે. મતલબ કે ત્યાં ઠાકોર સમાજ છે, ચૌધરી સમાજ છે, એમને બિરદાવવા લાયક છે કે ભાઈ એમના જે કોઈ પણ પ્રકારના વડીલ લોકો જે છે એમણે પોતાનું સામાજિક બંધારણ બનાવ્યું છે કે ભાઈ સમાજમાં લગ્ન દરમિયાન, સમાજના મેળાવડા દરમિયાન બિનજરૂરી જે ખર્ચ થતો હોય આ ખર્ચ આપણે નથી કરવાનો. બિનજરૂરી જે છે એ બેલ્ટ પાર્ટી બોલાવીએ છીએ અને પૈસા ઉડાડીએ છીએ, અને ગરીબ મા બાપની દીકરી હોય તો એના મા બાપ તો કેવી રીતે આ બધું અફોર્ડ કરી શકે? હું તો કહું આ સમાજને બિરદાવવા જોઈએ કે સમાજ આવું એમના જે છે એ વડીલો, એમના આગેવાન, એમના સમાજ પ્રત્યે. તો હવે નવો ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ તમે આધુનિક પ્રકારે લગ્ન કરો પરંતુ સમાજની મર્યાદામાં રહીને કરવો જોઈએ. તો આ સમાજ ચેન્જીસ થયો. એમને અત્યારે શિક્ષણને મહત્વ આપ્યું. સમાજે શું કીધું કે ભાઈ તમે ડેવલપમેન્ટ થાવ પણ તો ઇન ટર્મ્સ ઓફ એજ્યુકેશન થાવ ને. સરકારમાં મેજોરિટી લોકો જે છે ડિપાર્ટમેન્ટમાં આવે એવા પ્રયત્ન કરો ને. તો સમાજ હવે શું થયો? તો કે ભાઈ આધુનિક પ્રકારે થયું. આજે હું તમને એવું કહું છું કે પાટીદાર સમાજ હોય તો પાટીદાર સમાજ જે છે આર્થિક દ્રષ્ટિકોણથી, સામાજિક દ્રષ્ટિકોણથી, રાજનૈતિક દ્રષ્ટિકોણથી આગળ વધી ગયો છે. તો એમના જ વડીલોએ, એમના આગેવાનોએ શું કીધું છે કે ભાઈ હવે તમે એવું વિચારો ને કે સમાજના યુવા યુવતીઓ કેવી રીતે જે છે એ સારી રીતે સરકારમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરે. એટલા માટે તો જે છે અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર જે છે એસજી હાઈવે ઉપર તમને વૈષ્ણોદેવી પાસે જે છે એ સારું સરદારધામ જોવા મળે કે જ્યાંથી યુવા યુવતીઓ જે છે એ સારી રીતે કામ કરી શકે.
રબારી સમાજ જે છે તો એમણે પણ સારું એમનું જે છે એ રેક્ટ નામનું ભવન બનાવ્યું છે. સમાજ બનાવે છે તો આમાં કોઈ કાસ્ટિઝમ ફેક્ટર ન કહેવાય. દરેક સમાજ પોતાના બાળકો યુવાનો માટે થઈ અને એજ્યુકેશન પર્પઝથી તો આગળ વધી જ શકે ને ભાઈ, એમાં થોડું કાસ્ટિઝમ આવ્યું કહેવાય. આ ડેવલપમેન્ટનું વિચાર્યું કે ભાઈ સંકોચિત માનસિકતા છોડી અને શિક્ષણ તરફ તમે જે છે આગળ વધો. તો એક બાબત રાજકારણના દ્રષ્ટિકોણથી બદલાવ આવ્યો. શું રાજકારણના દ્રષ્ટિકોણથી બદલાવ આવ્યો? આજે દોસ્તો 2014 સુધી સરકાર કામ કરતી હતી, તો 2014માં જે છે એ સરકારની વિરુદ્ધમાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર, મતલબ શું થાય તો કે ભાઈ ભારત દેશમાં સરકાર એમની વિરુદ્ધમાં સત્તા વિરોધી પરિબળ તો હતું જ. મનમોહન સિંહની જ્યારે ગવર્મેન્ટ હતી ત્યારે તો નરેન્દ્ર મોદીએ ત્યારે શું કર્યું કે ભાઈ સોશિયલ મીડિયાનો મેક્સિમમ જે છે એ ઉપયોગ કર્યો અને સોશિયલ મીડિયામાંથી જે છે એ ઉપયોગ કરી અને યુવાનોને જે છે આકર્ષિત કર્યા કે ભાઈ હું તમને જે છે એ સારી સારી બાબતો આપીશ. આ ક્યારે પોસિબલ બને ભાઈ? આ પોસિબલ તો ત્યારે જ બને જ્યારે તમે સોશિયલ મીડિયાનો બહુ સારો ઉપયોગ કર્યો અને છેવાડાના માનવી સુધી પોતાના સેલફોનમાં જે છે નરેન્દ્ર મોદી છવાઈ ગયા. નાના બાળકને પણ એમ થયું કે મોદીજી મોદીજી મોદીજી. આ રાજકારણનું જે છે અપડેશન ફોર્મ કહેવાય, હે ને. એક અર્થતંત્ર છે દોસ્તો, હે ને. અર્થતંત્ર તમે કેવી રીતે, હમણાં જ મેં એક યુટ્યુબમાં લેક્ચર મૂક્યો હતો, આપ જોજો તમારી રીતે. ગીગ વર્કર્સ વાળો કોન્સેપ્ટ બહુ મોટો મહત્વનો છે. ગીગ વર્કર્સ એટલે તમને ખ્યાલ આવતો હશે, સ્વિગી છે, ઝોમેટો છે, હે ને. મેં ત્યાં તમને કીધું કે ગીગ વર્કર્સના ફાયદાઓ શું છે, ગીગ વર્કર્સનું નુકસાન શું છે, ગીગ વર્કર્સ જે છે એની કઈ કઈ મુદ્દાઓ જે છે, ગીગ વર્કર્સ માટે કયા પ્રકારના એક્ટ છે, વગેરે બાબતો. સો ગીગ વર્કર્સ છે એ નવું આધુનિક પ્રકારનું અર્થતંત્ર છે. પહેલા શું જે શું તમે સ્વિગી, ઝોમેટો કે ઓલા, ઉબેર, આપણે રેપિડો કરી શકતા હતા. હવે આપણે એમ થાય કે ભાઈ હવે આપણી કાર નથી લઈ જવી, હવે આપણું એક્ટિવા નથી લઈ જવું, ચાલ ને રેપિડો કરી લો, આરામથી બેઠો બેઠો જે છે મસ્ત મજાનું જોતો જઈશ, આને જે છે રેપિડો વાળો મને પહોંચાડી દેશે. તો આ નવું અર્થતંત્રનો કોન્સેપ્ટ છે. નવું જાહેર વહીવટ અંતર્ગત જે છે એમના ફીચર્સ છે. ટેકનોલોજીમાં પણ તમને સતત જે છે બદલાવ આવતા હોય દોસ્તો. આદિત્ય L1 મિશન, હે ને. આજે ઈસરો દ્વારા જે છે દોસ્તો અન્વેષા નામનું જે છે મિશન જે છે એ સેટેલાઇટ લોન્ચ કરવાનો હોય પણ ક્યાંક ફેલિયર થયું હોય તો જોવું પડશે કે ભાઈ કઈ બાબતો એમાં જે છે આપણને નુકસાનદાયક થઈ, કઈ બાબતો જે છે સુધારાત્મક પરિબળોમાં લાવવાના છે. વહીવટી તંત્ર જે છે સ્થિર નહીં પણ ગતિશીલ હોવું જોઈએ. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ કલેક્ટર શ્રીને જે છે આદેશ આપવામાં આવ્યા કે તમારે કોઈ એક જગ્યાએ તમારી ખુરશીના તમારે મોહતાજ નથી થઈ જવાનું. તમે તમારી ખુરશી પ્રત્યેનો મોહ છોડો અને લોકોની જે છે એ જરૂરિયાત, લોકોની આશા આકાંક્ષાઓ આમને તમે સમજો. આ સમજશો તો તમારું જે છે એ ચાલશે. આ નહીં સમજો તો એનો યોગ્ય મતલબ નહીં થાય, હે ને. એક જે છે દોસ્તો વહીવટી તંત્ર જે છે સ્થિર ન હોવું જોઈએ, ગતિશીલ હોવું જોઈએ, સતત લોકો પ્રત્યેની કામગીરી હોવી જોઈએ, લોક કેન્દ્રિત ભાવ હોવો જોઈએ. મતલબ તમારો જે છે એ ભાવ કેવો હોય, પીપલ ઓરિએન્ટેડ હોવો જોઈએ, લોક કેન્દ્રિત ભાવ હોવો જોઈએ. જો લોક કેન્દ્રિત ભાવ હશે તો વાંધો નહીં આવે. નીતિઓ અને માળખામાં જે છે એ તમને લવચિકતા, અનુકૂલન ક્ષમતા જે છે એ જરૂરી હોવી જોઈએ, ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, કન્ટિન્જન્સી એપ્રોચ સાથે સંકલન, આકસ્મિક અભિગમ હોવો જોઈએ કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ સામે જે છે એ પહોંચી શકવા સમયના તમારી પાસે જે છે એ પ્રી પ્લાન હોવા જોઈએ. આજે દોસ્તો માની લે કે કોઈ સાયક્લોન છે, આ સાયક્લોન આવે છે અને સાયક્લોન ઉદ્ભવે છે એ કંઈ માણસના લીધે તો ઉદ્ભવતું નથી, એ તો કોઈ કુદરતી ફેરફાર. હા, ક્યાંક માણસની માઇનિંગ પ્રવૃત્તિ, માણસના લીધે જે છે એ કઈ પ્રકારનો જે છે એ CO2 નું ઉત્પાદન, આ બધા રહેશે. પણ મેજર તો જે છે એ કોઈ નેચરલ ડિઝાસ્ટર છે. તો નેચરલ ડિઝાસ્ટર આવે, આજે બીપાર જોઈ વાવાઝોડું આવે તો એ વાવાઝોડા સમયે આપણે એવું મેનેજમેન્ટ કરવું પડે, એવું જાહેર વહીવટને રાખવું પડે કે ભાઈ તેનાથી તમે કેટલી નુકસાનની ભીતિ ઓછી કરી શકો. હવે તમે જો નુકસાન ઓછું નહીં કરી શકો તો પછી એ નવા જાહેર વહીવટનો મતલબ શું? હવે એક અધિકારીના ગુણ શું હોય કે આજે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આજે તમે કોઈ કોસ્ટલ ઝોનમાં દોસ્તો જે છે એ કોઈ મામલતદાર તરીકે ફરજ પર છો તો કોસ્ટલ ઝોનમાં તમારે અહીંયા જે છે એ માની લે કે તમારું કોઈ સાયક્લોન ઉદ્ભવ્યું તો તમે કેટલા કાંઠાના વિસ્તાર, મતલબ દરિયાઈ કાંઠાના કેટલા વિસ્તારને તમારે જે છે ખાલી કરી દેવા જોઈએ કે જેથી કરીને એ અસરગ્રસ્ત લોકોને કોઈ નુકસાન ના થાય. હવે માની લો કે સાયક્લોન જે છે એની તીવ્રતા એટલી હોય કે તે દરિયાકાંઠાથી 2 કિલોમીટર સુધી જે છે તમારી તીવ્રતા ફેલાય.
અને તમે અધિકારી છો ત્યાં, તમે ત્યાંથી 5 કિલોમીટર ખાલી કરાવી નાખ્યો કે કોઈ ચિંતા ન કરો. પણ ભાઈ પેલા સમજ તો ખરી, આ 2 કિલોમીટર સુધી જ આની તીવ્રતા હશે. મતલબ દરિયાઈ કાંઠાના વિસ્તારથી 2 કિલોમીટર સુધી કદાચ અસર થાય, તે 5 કિલોમીટર સુધી ખાલી કરાવી. વ્યક્તિઓને હેરાની કર્યા અને સરકારની તો જે છે એ કોઈ પણ નાણાકીય બાબતો છે એ તે બહુ બધી વેસ્ટ કરી દીધી. આ ન થવું જોઈએ. આ નવા જાહેર વહીવટનું લક્ષણ ન કહેવાય. વહીવટનું મૂલ્યાંકન માત્ર નિયમથી નહીં, એના પરિણામ અને અસર પરથી થવું જોઈએ. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ તમને પરિણામ શું મળ્યું, કે ભાઈ તમે જે છે એ કોસ્ટલ એરિયાના લોકોને જે છે એ તમે ખાલી કરાવી દીધા, તો એનાથી પરિણામ મળ્યું. મતલબ કે ઝીરો જે છે એ લેવલથી તમને સારા ફાયદા થયા, ઝીરો લેવલથી ફાયદા થયા, એની કે તમારી નુકસાન ઝીરો ન થયું. આટલું મોટું સાયક્લોન આવી ગયું છતાં પણ તમને જે છે એ કોઈ પણ મૃત્યુ ન થયું. સારી બાબત કહેવાય કે ભાઈ તમારા અધિકારીઓની આટલી સારી ફોજ છે જેના લીધે જે છે કોઈ નુકસાન ન થયું. તો ઇન શોર્ટ એક બાબત તમને શું થાય, પરિવર્તન. અને પરિવર્તનની સાથે સાથે કેવી દોસ્તો, સાનુકૂળ જે છે એ પરિસ્થિતિ થાય. તો વહીવટનું મૂલ્યાંકન માત્ર નિયમોથી ના થાય, એના પરિણામ અને અસરથી જે છે એ થવું જોઈએ. નવા જાહેર વહીવટના મુખ્ય લક્ષણમાં બીજી બાબત છે તર્કસંગતતા. એના તર્કસંગતતા એટલે શું? વહીવટકર્તાની તર્ક શું છે, વહીવટકર્તાઓ જે છે એ કયા મુદ્દાઓને કેટલી સારી રીતે, જટિલમાં જટિલ સમસ્યાઓને જે છે સારી રીતે જાણી શકતા હોય. નિર્ણયમાં નાગરિકો સાથે પરામર્શ અને સહભાગિતા. નિર્ણયોમાં નાગરિકો સાથે પરામર્શ એટલે શું? આજે તમે ભારત દેશમાં દોસ્તો કેન્દ્ર સરકારને કોઈ પણ પ્રકારની સલાહ આપવી હોય તો તમે આપી શકો. જી હા, તમને ખ્યાલ જ છે દોસ્તો, એક પોર્ટલ છે mygovernment.in. આ પોર્ટલથી આપ લોકો જે છે એ પરિચિત હશો જો આપ સારી રીતે જીપીએસસી ની તૈયારી કરી શકતા હોય તો. માય ગવર્મેન્ટ પોર્ટલથી જે છે તમે કોઈ પણ પ્રકારના જે છે એ સુઝાવ કેન્દ્ર સરકારને આપી શકો કે ભાઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા બાબતની કોઈ જોગવાઈ, તો તમે સરકારને કહી શકો કે તમે કચરો, જે ભીનો કચરો છે, જે સૂકો કચરો છે એને રિસાયકલ કરો છો, એમાં આવી એક ટેકનોલોજીનો ઉપયોગ કરો તો શાયદ જે છે પરિણામ હજી પણ સારું બહેતર મળી શકે. તો કહેવાનો તાત્પર્ય દોસ્તો, ઇવન અત્યારે પહેલા જે છે એ નહોતું થતું, હવે તમે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાના પદ્મ એવોર્ડ જે છે એના માટે થઈ અને કોઈ પણ પ્રકારના નામ પણ મોકલી શકે છે, જેથી કરીને સારી વ્યક્તિ જે હકદાર છે એને જો પદ્મ એવોર્ડ મળે તો બની શકે કે ભાઈ એમને પોતાની કામ બિરદાવવામાં આવે અને એને એપ્રિશિએટ કરવામાં આવે. તો શું થાય કે લોકોએ જે છે એ લોકોને નિર્ણય પ્રક્રિયાઓમાં ભાગીદાર કર્યા. કોને? સરકારે. ક્યારે? જ્યારે ન્યૂ પબ્લિક જે છે એ મેનેજમેન્ટ જે છે આવ્યું ત્યારે. શું કરવું જોઈએ, કોણે કરવું જોઈએ, આ બંને પ્રશ્ન મહત્વના છે. તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, તમને ખબર જ ન હોય મારે એક્ચ્યુઅલ કરવું શું. આજે તમે બહુ મોટો સેમિનાર અટેન્ડ કર્યો હોય. એક વખત હું બરોડા એક યુનિવર્સિટીમાં સેમિનારમાં હતો અને મારી પેલા એક સારા જે છે વ્યાખ્યાતા હતા, સારા હતા, આપણે કોઈને જે છે ખરાબ નહીં કહેવાના, આપણે બધું સારી રીતે. અને હંમેશા લાઈફમાં દોસ્તો યાદ રાખવાનું, લોકો તમારે જો વિશે કંઈ બોલતા હોય ને કે ભાઈ આ આવો છે ને આ આવી છે ને આ છે, આવું બધું અધિકારી ગણ તરીકે મગજમાં નહીં લેવાનું. ઘણી વાર કેવું થાય, તમે 4 વ્યક્તિઓ મિત્રો હોય, સારી રીતે પ્રિપરેશન કરતા હોય અને એક આવ્યો, હે ભાઈ એ બેન તારા વિશે તો પેલો આવું બોલતો હતો, હે યાર આ મેં તો આવું કંઈ કીધું જ નથી. મતલબ મગજમાં તમારા ત્યાં વિવરિંગ માઇન્ડ થવા માંડે, વિચાર જ કરો તમે યાર કે મારા વિશે કેમ અલા ભાઈ, આ જે લોકો તજજ્ઞ થઈ ગયા છે એમના વિશે પણ લોકો બોલે છે. લોકો આપણા વિશે શું બોલે છે એ વસ્તુ તમારા મગજની ડિક્શનરીમાંથી દૂર કરી નાખો. આપણે જે ગોડના એક્ઝિસ્ટન્સમાં માનીએ છીએ એ ગોડ પાસે આપણે ખોટા ન હોવા જોઈએ. બસ આ વસ્તુ યાદ રાખવાની. ભગવાનના દરબારમાં હું તમે ખોટા નથી. એક વસ્તુ યાદ રાખવાનું. આટલો માઇન્ડ ફ્રેશ રહેશે ને દોસ્તો, આટલી બધી બાબતોમાં આપણને જે છે મજા આવશે, કોઈ સ્ટ્રેસ ફ્રી લાઈફ થઈ જશે. અન્યથા તો તમે યંગ બ્લડ તરીકે આપણે મગજમાં જે છે એ સ્ટ્રેસ જ લીધા કરે, આવું કેમ થાય, આમ કેમ થાય. નહીં, કેતો તો કેતીતી વાળી મગજમાંથી મુદ્દો દૂર જ કરી નાખો. કેતું તો મારા વિશે, ઓહ હા, તો એને કહેવાય નહીં હજી તું બીજા 2 નવા મુદ્દા એડ કરી દે ને કહે ભાઈ તે તો મારા વિશે આ બોલ્યું જ નહીં યાર, જે એકચ્યુઅલીમાં મારી બાબતો હતી. ચિંતા નહીં કરો,
તો ઇન શોર્ટ સમજાવવા એ માંગુ છું કે શું કરવું જોઈએ, કોણે કરવું જોઈએ. આજે તમે દોસ્તો જીપીએસસી ની પ્રિપેરેશન કરો છો, એની જોડે જોડે તમને એમ થાય કે યાર હું જાહેર વહીવટ કરતો કરતો હવે ઇતિહાસ કરી લઉં, તો ભાઈ ડિસાઈડ તો કર કે તારે ઇતિહાસ કરવો છે કે જાહેર વહીવટ કરવો છે, કેવી રીતે એને કરવું છે, હે ને. ત્યારબાદ તમારે ડિસાઈડ કરવું પડે કે આજે ઘણા બધા જે છે સારા સલાહકાર છે, એ સલાહકારમાંથી તમારે કોની એડવાઇસ લેવી, કોનું ગાઈડન્સ લેવું એ મેટર કરે છે. અને હવે તમને જો એ જ ડિસાઈડ કરતા ના આવડતું હોય તો શાયદ 20, 25 કે 30 વર્ષના થયા એ જિંદગીમાં ધૂળ પડી કહેવાય, બીજું શું થાય. વહીવટી કર્મચારીઓમાં નૈતિક જુસ્સો અને એક માનવીય અભિગમ હોવો જોઈએ, પીપલ એપ્રોચ જેની વાત કરું છું, જે નાગરિક સંતોષ ફક્ત નિયમોનું પાલન ના થવું જોઈએ. માત્ર નિયમોનું પાલન થાય શું થાય દોસ્તો, નિયમોનું પાલન તમે કર્યા કરશો તો કદાચ બની શકે કે ભાઈ આપણે ત્યાં જે છે એ નિયમ જ હોય તો કદાચ આ નિયમો જે છે એનો યોગ્ય સાર ના એ થાય, અને આ નિયમોનો જો યોગ્ય સાર ન થાય તો બની શકે કે કદાચ જે છે એ જળ પ્રકૃતિના જે છે એ નિયમો થઈ જાય, અને જો જળ પ્રકૃતિના નિયમ થઈ જાય તો કદાચ બની શકે કે જે કઈ જાહેર વહીવટની બાબતો છે એ ન થાય. એક બીજી બાબત યાદ રાખજો કે ભાઈ કોઈ પણ પ્રકારનું પોસ્ટ એનપીએમ જે એનપીએમ થી અલગ છે, ઓકે, મતલબ એક તો ક્લાસિકલ એપ્રોચ હતો, ત્યારબાદ જે છે એ ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ આવ્યું, અને એના પછીનું પોસ્ટ ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ. તો કાલ સવારે ક્વેશ્ચન બની શકે કે ભાઈ પોસ્ટ એનપીએમ એ એનપીએમ થી કઈ રીતે છે. એક તો પેલું કયું હતું, બજાર આધારિત મોડેલ. તો આનો તમારે જવાબ બજાર આધારિત મોડેલથી આગળ જઈ નવા જાહેર વહીવટમાં બજાર આધારિત મોડેલ તો આવ્યું જ. મેં તમને હમણાં જે છે માર્કેટ મિકેનિઝમ જે છે વાત કરી. અહીંયા નેટવર્ક, સહકાર, ભાગીદાર, આગળ જઈ કોની વાત કરી, નેટવર્કની. અહીંયા સહકારની વાત કરશે, અહીંયા ભાગીદારીની વાત કરે છે. ભાગીદારી એટલે કંપનીની ભાગીદારી નહીં હો, આ જે તેમને મેં કીધું ને લોકો સાથેની સહભાગિતા જે છે એ ભાગીદારી અને સહ ઉત્પાદન પર જે છે એ ભાર મૂકે છે, અને સહ ઉત્પાદન પર ભાર. ઓકે, આ ક્વેશ્ચન પણ જે છે તમારો જીપીએસસી નો જ છે, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર 1/1/2026 માં પેપર લેવાનું એ. ઓકે, કે ભાઈ પોસ્ટ એનપીએમ જે એનપીએમ થી કઈ રીતે અલગ છે, તો કે બજાર આધારિત મોડેલ હતું. કયું? એનપીએમ. પોસ્ટ એના પછી આવશે. તો આગળ જતા શું કરશે, નેટવર્ક બનાવશે. કોની વચ્ચે નેટવર્ક બનાવશે? સરકારી અને ખાનગી બંને વચ્ચે. સહકાર, લોકોનો સહકાર લેશે, એનજીઓ નો સહકાર લેશે. કોઈ પણ પ્રચાર પ્રસાર કરવો હોય, કોઈ પણ લોકોમાં જાગૃતતા, આપણે બોલીએ છીએ કે ઘરેલું હિંસાઓથી મહિલાઓનું રક્ષણ, આના માટેનો અધિનિયમ. તો આના માટેનો અધિનિયમ જે છે એ તમારે કોઈ પણ જગ્યાએ પહોંચાડવો હશે, એનો પ્રચાર કરવો હશે તો શું કરવું પડશે? એનજીઓ નો જે છે ટેકો લેવો પડશે. આવી રીતે દોસ્તો ભાગીદારી, આ મેં તમને ભાગીદારી જે છે વાત કરી છે. સહ ઉત્પાદન, હે ને, સહ ઉત્પાદન એટલે કે સહિયારા પ્રયત્નથી જે છે એ આપણે કરીએ છીએ. તમે નથી ઇકોનોમિક્સમાં જે છે મેં તમને ભણાવ્યું છે 3P નો કોન્સેપ્ટ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ નો કોન્સેપ્ટ, હે ને. આપણે જ્યારે જે કઈ 1991 ના સુધારાઓ ભણ્યા હતા એ મુદ્દો જે છે મેં તમને સમજાવ્યો હતો. એટલે હંમેશા હું આપને કહેતો હોય કે કોઈ પણ ગણિત ગાઈડન્સમાંથી કોર્સ લેવો હોય ને તો એક કોઈ સબ્જેક્ટ પૂરતો કોર્સ ના લો. તમને એમ થાય કે સર મને એ તો આવડે છે, તો મેં ડેમો લેક્ચર મૂકેલા છે, એ આવડે ને તો જોઈ લે જાતું. તમને એમ થાય ભાઈ મને પોલિટી તો આવડે છે, પોલિટીનું એક ડેમો લેક્ચર, સંસદીય લાયકાત અને સંસદીય સભ્યોની ગેરલાયકાત, જા જોઈ લે. આપણે સંસદીય સભ્યની લાયકાત ગેરલાયકાતમાં ભણતા શું હોય? તમે શું ભણો? ભારતનો નાગરિકને અસ્થિર નહીં ને એ અસ્થિર, ખબર છે ભાઈ. અને એક ખાલી સંસદીય લાયકાત અને ગેરલાયકાતનો મુદ્દો છે ને એમાં મેં 45 મિનિટ કાઢી નાખી છે. આખો એક લેક્ચર, એ પીપીટી છે એટલે, બાકી તમે જાતે લખ્યું તો 1.5 કલાક થઈ જાય. ઇકોનોમિક્સમાં દોસ્તો જે એલપીજી પોલિસી જે છે એમાં 1.5-2 કલાક તો આપણે કાઢી નાખી છે. તો એના માટે શું થાય, તમે એક મુદ્દો જો તમે એક જ કોર્સ લેશો તો ફાયદો તો મને થવાનો જ છે, એમાં ના નથી. અને હું તમને કઈ બધું મફતમાં પીરસવાનું નથી, અને એવા કોઈ એથિક્સ હોય નહીં. નથી કહેતા કે ઉમેદવાર માટે થોડું
વિચારો તો ઉમેદવાર માટે જ વિચાર્યું છે ને. આ બધું અત્યારે જે છે એ લેક્ચર સેટ કરીએ છીએ, આના માટે સારું મટીરિયલ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, મટીરિયલમાં સારી પીપીટી તમને જે છે તો આ બધું ફ્રી ઓફ કોસ્ટ થાય. ફ્રી ઓફ કોસ્ટ આ તો શું થાય, ઉમેદવારોની લાગણીઓ જીતી લેવી છે બસ, બીજું કંઈ નહીં. એ બધી સસ્તી પ્રસિદ્ધિ છે. આપણે સસ્તી પ્રસિદ્ધિ નથી જોતી, આપણે તો પાસ થયેલા છે તો સસ્તી પ્રસિદ્ધિ જે છે એની કોઈ જરૂરિયાત નહીં પડે. ટુ ધી પોઈન્ટ મુદ્દાઓ હોય તો જ જે છે એ કામનું છે. બાકી સસ્તી પ્રસિદ્ધિમાં ઇન્સ્ટામાં યુટ્યુબના વ્યૂ વધારવા માટે થઈને એવા તો ઘણા ગતકડા હોય છે, એનો મતલબ નથી. ઓકે, યસ. સો એક તમારે જે છે એ બીજું લક્ષણ આ યાદ રાખવાનું થાય છે, અને પોસ્ટ એનપીએમ વાળો મુદ્દો જે છે યાદ રાખજો. નવા જાહેર વહીવટના લક્ષણમાં એક વહીવટી માળખું છે, એડમિનિસ્ટ્રેટિવ જે છે એ તમારું સ્ટ્રક્ચર જે છે એ બનતું હશે. આ એડમિનિસ્ટ્રેટિવ જે તમારું સ્ટ્રક્ચર બનતું હશે એ કેવું, તમે નામ સાંભળ્યું ને, પરંપરાગત જે છે પોસ્ટ ક્રોપ, અને આ જે છે પ્લાનિંગ ને ઓર્ગેનાઇઝેશન ને સ્ટાફિંગ ને ડિરેક્ટિંગ ને કોઓર્ડિનેશન, રિપોર્ટિંગ ને બજેટિંગ, આનું આધારિત કઠોળ માળખા ઉપર મેં લાસ્ટ ટાઈમ તમને પોસ્ટ ક્રોપ વાળું જે છે એ જાહેર વહીવટના કાર્યક્ષેત્ર એના અર્થ અંતર્ગત સમજાવ્યું હતું કે થોડી ટીકા થઈ. ન્યૂ જાહેર વહીવટ જે છે, ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એમાં વિકેન્દ્રીકરણ, ડિજિટલાઇઝેશન, ડિસેન્ટ્રલાઇઝેશનની વાત થઈ. ટોપ ટુ બોટમ મેનેજમેન્ટ જે છે એ મેં તમને વાત કરી હતી. અહીંયા જ્યારે મેં તમને બંને વચ્ચેનો તફાવત સમજાવતો હતો ત્યારે હું તમને કહેતો હતો કે ભાઈ અહીંયા ટોપ ટુ બોટમની જે છે બાબત આવે, જો મેક્સ વેબરનો બ્યુરોક્રન્સીનો જે છે ખ્યાલ આપ્યો હતો ત્યારે મેં તમને કીધું કે ટોપ ટુ બોટમનો જે છે એ આદેશ તમને જે છે સારી રીતે આપવામાં આવ્યો. નાની બાબતો, સ્થિતિસ્થાપકતા, એની અધિશ્રેણી, સતત પુનઃરચના, આના ઉદાહરણમાં શું લઈ શકાય દોસ્તો, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ કોમ્યુનિટી બેઝ જે છે તમારા પ્રોગ્રામ હોય એને જે છે તમે સારી રીતે ધ્યાનમાં લઈ શકો છો. તો નવા જાહેર વહીવટના જે છે એ લક્ષણોમાં તમને આવા બધા મુદ્દાઓ જે છે સારી રીતે જોવા મળતા હોય. નવા જાહેર વહીવટના લક્ષણમાં એક તમને શિક્ષણ અને જાહેર વહીવટ. જાહેર વહીવટ કોઈ એક સિદ્ધાંતથી સમજી શકાય એવો વિષય નથી. તેમાં વિવિધ અભિગમો હોય, એટલે કે વ્યવસ્થાપકનો અભિગમ છે, માનવ સંબંધનો અભિગમ છે, એક રાજકીય અભિગમ છે, અને એક જાહેર પસંદગીનો અભિગમ છે. આંતરશાખાકીય અને મૂલ્ય પ્રદાન જે છે એ એક પ્રકારનું શિસ્ત છે કે જે તમારા શિક્ષણ અને જે છે એની સાથે જાહેર વહીવટમાં જે છે એ કેળવાતું હોય. નવા જાહેર વહીવટના જે છે તમને લક્ષણોમાં જે છે પાંચમું લક્ષણ જોવા મળે છે કે લક્ષ્ય કેન્દ્રિત જે છે મળે. નીતિ અને કાર્યક્રમ સ્પષ્ટ અને લક્ષ્યો ધરાવતા હોવા જોઈએ. જેટલા તમારા મુદ્દાઓમાં સ્પષ્ટતા હશે એટલા જે છે મુદ્દાઓમાં પ્રોબ્લેમ નહીં પડે. યાની કે ઇનપુટ શું છે, એનું આઉટપુટ શું છે, એનું આઉટકમ શું આવ્યું છે, એની ઇમ્પેક્ટ શું છે. ફોર એક્ઝામ્પલ તરીકે 5 યર પ્લાન, પંચવર્ષીય યોજના. આજે આપણે દોસ્તો જે છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, પંચવર્ષીય યોજનાઓ દોસ્તો આવનારા 5 વર્ષનું ભારતનું ભાવિ કેવું હશે એના માટે આપણે વર્તમાનમાં વિચાર કરતા થઈ ગયા. તો હવે ભારતનું ભાવિ બાબતમાં આપણે 12 પંચવર્ષીય યોજના બનાવી હોય 1951 થી લઈ અને છેક 2017 સુધી, પછી તો આપણું આયોજન પંચ જ બંધ કરી દીધું, એટલે પંચવર્ષીય યોજનાનો કોઈ મુદ્દો ન રહ્યો. પણ એનો નિષ્કર્ષ તો સમજવો પડે ને કે પંચવર્ષીય યોજનાઓથી શું થયું. આજે જે છે દોસ્તો જે છે એ રાજીવ ગાંધી નામના જે છે એ વ્યક્તિ પીએમ થઈ ગયા. એમણે આ આયોજન પંચ જે છે, આયોજન પંચની જે છે એમણે જે તે વખતે મજાક કરી હતી અને એને એવું કીધું હતું કે આ તો જોકોરોનું જૂઠ છે, આ તો જોકોરોનું એક પ્રકારનું જૂઠ છે. આવું એમનું એક સ્ટેટમેન્ટ હતું. ઇન શોર્ટ એને જે છે એક પ્રકારની જે છે આની શું કરી કે ભાઈ આનો કઈ તો કઈ કામ જ નથી, આ તો બધા જોકરો એકઠા થાય છે ને કામ કરે છે, હે ને, આ તો પ્રકારનું એક પ્રકારનું જોકરનું જૂઠ છે. તો આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, આજે યુનાઇટેડ નેશને દોસ્તો 17 ગોલ રાખ્યા હોય અને એના આધારે જે છે એ 2030માં આપણે અચીવમેન્ટ લેવું હોય અને તો ભારત સરકારે નીતિ આયોગના માધ્યમથી જે છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ઇન્ડેક્સ બહાર પાડે તો આપણને ખબર પડશે ને કે ભાઈ આપણી નીતિ કેટલા અંશે યોગ્ય છે. કે ભાઈ શૂન્ય ભૂખ મરો, તો શૂન્ય ભૂખ મરોના જે કામ ભારતમાં કયા રાજ્ય દ્વારા કેવા થયા છે એ તો જોવું પડશે. હવે આપણે જે છે એ ભારતમાં કેવા કામ જે છે એ થયા છે એનું આપણે ધ્યાનમાં રાખશું જ નહીં તો એનો તો કોઈ મતલબ જ નહીં થાય. અને એના માટે થઈ અને તમારે તો જે છે એ વિચારવું પડશે. તો એક તમને જે છે એ નવા જાહેર વહીવટમાં લક્ષ્ય કેન્દ્રિતતા જોવા મળે.
એક સંશોધન વિશ્લેષણ, જ્યાં સુધી તમે રિસર્ચ નહીં કરો ત્યાં સુધી જે છે કોઈ મુદ્દાઓ, પ્લાનિંગ કમિશન છે, નીતિ આયોગ છે, હે ને, એ જેવી સંસ્થાઓ જે છે એમનું મહત્વ છે. નિર્ણય લેવા માટે અલગ અલગ પ્રકારના ડેટા, સંશોધન, પુરાવા આધારિત નીતિ, અને તમે તમારા જે છે એ બાબત સાથે સાંકળી શકો છો કે અલ્ટિમેટ આપણે જે છે એ પાસ ઓછા થતા હોય, મોડી આપણને જે છે એ મુદ્દાઓ મળતા હોય ક્યારે, કે જ્યારે દોસ્તો આપણે થોડું રિસર્ચ નથી કરતા, R&D નથી કરતા. આજે હું તમને એમ કહું છું કે દોસ્તો આપણે સરકારી પુસ્તક કરતા હોય છે, તો સરકારી પુસ્તકમાં GCRT NCERT સિવાય એવા બીજા 10 પુસ્તકો હોય. આપ GCRT લઈ શકો, આપ NCERT લઈ શકો, તમિલનાડુ બોર્ડના પુસ્તકો લઈ શકો, NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના પુસ્તક લઈ શકો, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પુસ્તકો લઈ શકો, ઇગ્નુના જે છે પુસ્તકો લઈ શકો છો. તમે જે છે એ ખાસ કરીને ત્રિપુરા યુનિવર્સિટીના અમુક જાહેર વહીવટના પુસ્તકો સારા આવે એ લઈ શકો છો. મેન્સ માટે માહિતી ખાતાના પુસ્તકો, ભાષા નિયામક કચેરીના પુસ્તકો, આ બધા સરકારી પુસ્તક કહેવાય. અને એટલી સારું કન્ટેન્ટ ત્યાં તમને મળે છે દોસ્તો કે તમારી એક્સપેક્ટેશનની બહારની બધી વસ્તુઓ ત્યાં મળે છે. આપણે એવું ન કરીએ, આપણે તો બેઠું જ્યાંથી મળે એ લઈ લેવાનું થાય. પછી પરીક્ષાઓ તો એ તારે આવે ને જાય, કોઈ ચિંતા નહીં કરવાની, હે ને. આ ન કરાય, હેરાન થશો. અલ્ટિમેટ રિઝલ્ટ નહીં મળે ને ત્યારે પછી જે છે ગામ જે છે મજાક, કેમ ભાઈ, અચ્છા ડેપ્યુટી કલેક્ટરની તૈયારી કરતો હતો, હા લે શું થયું, પંચાયત તલાટીનું તારું રિઝલ્ટ આવી ગયું, કશું નહીં બોલાય. આપણને એમ થાય કે આને તો એક ચોંટાડી દઉં, ન ચોંટાડી શકાય. હવે એ સાચો જ હોય ને, 2 વર્ષથી તૈયારી કરતા હોય અને પાસ થયા ન હોય. શું કામ? સીધા પુસ્તકો લઈ લીધા બધા પ્રાઇવેટ પબ્લિકેશનના, અને એમાંથી બેઠું વાંચન કર્યું, એમાંથી કઈ પૂછાણું નહીં, આપણને સક્સેસ મળી નહીં. હે મેક ઇટ શ્યોર, હજી હું નથી કહેતો કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન ગલત છે, પણ એમાંથી બેઠું ઉપાડી લેવું એ ગલત છે દોસ્ત. કારણ કે હવે તો જે પેપર શેટર છે એ સરકારી છે, હે ને, એ તરત તમને કોઈ બેઠું કોઈ જગ્યાએથી મળી જાય એવું નહીં થાય. એટલા માટે તમારે વિચારવું પડશે, થોડું નિર્ણય લેવા પડશે, સાચું ક્યાં મળે છે. અચ્છા, બીજું કે આપણા જે છે આ તમે તૈયારી કરો છો, અને એના માટે થઈ અને તમારે આપણા ગ્રુપમાં વોટ્સઅપમાં જોડાવવું હોય તો જોઈન્ટ GPSC લખી અને મોકલી આપજો. ઓકે, જેથી કરીને આ ગ્રુપમાં તમે કોર્સ લઈ લીધો હોય તો પણ, આ કોર્સ લઈ લીધા બાદ પણ તમે જે છે એ ગ્રુપમાં ન જોડાયા હોય તો આ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આ પરીક્ષા સંબંધિત તમામ પ્રકારની બાબતો હું તમારા સુધી પહોંચાડી શકું. અને એમાં તમને કંઈ અટકો તો પણ હું તમને કહી શકું. તમે જ્યાં પણ દોસ્તો તૈયારી બાબતમાં અટકો ત્યાં મારો સમય લઈ શકો અને મારી જોડે વાત કરી શકો. પણ હા, મારા ટાઈમે વાત કરવાની. તમે પછી સર જલ્દીથી મને કહી દો, મને રાષ્ટ્રપતિ પૂછી રહ્યા છે, એ રાષ્ટ્રપતિ, હે ને. બાકી કોઈ સ્ટ્રેસ નહીં લ્યો દોસ્તો, આરામથી આ બધી પરીક્ષાઓ પાસ થઈ શકે. કન્ટેન્ટ લઈ આવવાની જવાબદારી મારી, સમજાવવાની જવાબદારી મારી, તમારે જસ્ટ તમારા મગજમાં બેસાડી દેવાનું છે. ઓકે, યસ, આગળ વધીએ. એના પછી સંગઠનાત્મક કાર્યક્ષમતા, એની વહીવટી વૈજ્ઞાનિકતા, કાર્યક્ષમતાની જે છે એની અસરકારકતા. યસ, આ મુદ્દો બહુ મહત્વનો છે, એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ, હે ને. તો આ મુદ્દાઓમાં મારે થોડુંક તમને જે છે ડેપ્થમાં કહેવું પડશે, કારણ કે આ મુદ્દાઓમાં જ અડધી કલાકનો મુદ્દો જે છે એ થશે. ત્યારે તમને જે છે હું સારી રીતે આ બાબત જે છે એ સમજાવી શકીશ. કયા? યસ, આ ઇફેક્ટિવનેસ 2E નો જે કોન્સેપ્ટ છે ને એ વાળો મુદ્દો. 16 સ્લાઇડ જે છે આપણે ભણી છે, લગભગ 1 કલાક ને 20 મિનિટ જેવો જે છે લેક્ચર થયો હશે. ઠીક છે, તો નવો લેક્ચર ફરીથી પાછો જે છે આવી રીતે મૂકું છું. હજી 58 સ્લાઇડે આપણે પહોંચવાનું છે, એટલે સમજો ને કે હજી બીજો શાયદ એટલીસ્ટ કંઈ નહીં તો 2 કલાકનો તો એક લેક્ચર બનશે. એટલે તમારું આ જે નવો જાહેર વહીવટવાળો જે સિલેબસનો ટોપિક છે એ 3 કલાકના અંતે મસ્ત મજાનું જે છે હું તમને 10 પેજ આપી દઈશ, અને એકદમ જે છે ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી જે છે એ વિથ PYQ હું તમને કરાવી દઈશ. ઠીક છે, આશા રાખું છું કે લેક્ચરમાં આપને યોગ્ય કન્ટેન્ટ મળ્યું હશે. તમે જે લેક્ચર્સ 1.5 કલાક જોયો એ 1.5 કલાક તમારી વર્થલેસ નહીં સાબિત થઈ હોય. ઠીક છે, આપના યોગ્ય પ્રતિભાવ જે છે એ જરૂરથી આપજો. તો અહીંયા સુધી રાખીએ દોસ્તો. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે હું તમને જે છે એ સમજાવીશ. એક તો તમને જે છે એ ખાસ આપણે જોવાનું થશે એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ.
ઠીક છે. એમની સાથે સાથે આમાં જ દોસ્તો જે છે એ નવા જાહેર વહીવટના લક્ષણો જ્યારે ટોપિક પૂરો થઈ જશે ત્યારબાદ જે છે એક નવા જાહેર વહીવટના ધ્યેય કયા છે, ગોલ્સ ઓફ એનપીએ, એક તો આ મુદ્દો જે છે આપણે કરવાનો થાય છે. એના ગોલ જે છે એ અલગ અલગ, અને એ ગોલમાં જે છે એ ખાસ કરીને એક તો મિનોબ્રુક કોન્ફરન્સ છે, આ નવા જાહેર વહીવટના દ્રષ્ટિકોણથી બહુ મહત્વની થાય છે, એ આપણે જોઈ લઈશું. તેની બાદ યસ એડવાન્ટેજીસ કયા છે, નવા જાહેર વહીવટ આવ્યું તો એનાથી શું ફાયદા થયા છે ભાઈ. જૂના જાહેર વહીવટ હતું, ક્લાસિકલ હતું, એની જગ્યાએ નવું લાવ્યા, એનપીએમ લાવ્યા, એમાં શું આપણને જે છે બેનિફિટ મળ્યા, એક આ મુદ્દો જે છે આપણે જોઈ લેવાનો. મેં તમને કીધું કે ભાઈ ફાયદા હોય તો એના પડકાર બી હોય, એમની ટીકાઓ પણ થઈ હોય, એની મર્યાદાઓ પણ હોય, તો એક આ મુદ્દાને જે છે આપણે જોઈ લેવાનો. એક બીજું કે ભાઈ ક્વેશ્ચન બી એવા પૂછાતા હોય કે ભાઈ અભિગમમાં જે છે એ મુખ્ય સીમારૂપ બાબતો કઈ કહેવાય. યસ, હની રિપોર્ટ જે છે બહુ મુખ્ય બાબતો થાય. એક બીજી પરિષદ જે છે એ તમને મળશે, ફિલાડેલ્ફિયા જે છે એ પરિષદ. હની રિપોર્ટના જે છે કયા કન્ક્લુઝન છે એ હું આપને જણાવીશ. અને યસ, ફિલાડેલ્ફિયા જે છે એ પરિષદ, એટલે એક આ પરિષદ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે લઈ લેશું. અને ત્યારબાદ જે છે એ લાસ્ટ મુદ્દાઓમાં મિનોબ્રુક નો દૃષ્ટિકોણનો વિકાસ શું છે એ આપણે જોઈ લઈશું. મુખ્ય પરિષદો, મુખ્ય વિચારકો એ જોઈ લઈશું. અને લાસ્ટમાં એમપીએ અને એનપીએ એના બે વચ્ચેનો જે છે તફાવત એ પાછા હું તમને લાસ્ટમાં જે છે જણાવી દઈશ, જેથી કરીને તમારો જે મુખ્ય મુદ્દો છે નવા જાહેર વહીવટનો એ એકદમ ક્લિયર થઈ જાય. ઠીક છે, ચલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય બાય, સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.